દેન રાઇટિંગ એવી વસ્તુ હતી ભાઈ કે જેમાં છે ને કોઈ ખર્ચો નહોતો. ઘરે બેસીને પણ કરી આપણે શકીએ. મિડલ ક્લાસ માણસ હતા, આપણે પાસે કોઈ ખર્ચો નહોતો, એક પેન ને એક પેપર જોઈએ વધારેમાં વધારે. સો કોલેજમાં કેવું છે, ફંડ નહોતા આપતા ટુ ડુ થિયેટર. તો હવે હું જ રાઇટર, હું જ એક્ટર, હું જ ડિરેક્ટર. અત્યારે તમે નો ડાઉટ ચાસણી મૂવી પણ લખી છે. આ સિવાય જો હું અત્યારે રિસેન્ટ પ્રોજેક્ટની વાત કરું તો કોશેટો, રાઈટ? વોટ ઇઝ કોશેટો? So Kusheto is all about life. Kusheto is all about death. Kusheto is all about acceptance of this paradox. Right? અમારા શોઝની અંદર કેન્સર પીડિત લોકો આવ્યા છે કે મૃત્યુને આટલું સહજતાથી કોઈ સ્વીકારી શકે. રાઇટરના કારણે જ કોઈ પ્લે બને છે અને ત્યારે જ પ્રેક્ષકોની જે તાળીઓ હોય કે એનું એક ઇમોશન છે, એનો એક સ્વાદ તમને મળતો હોય અને રાઇટરને એક એવો મોકો મળે છે કે એ એઝ અ ઓડિયન્સ તરીકે એમનો પ્લે જોઈ શકે. કોઈ ન્યૂઝપેપરમાં આર્ટિકલ લખે છે ને તોય લેખક છે, કોઈ ફિલ્મ લખે છે તોય લેખક છે. એટલે સો લેખક કહી દેવું ઇઝ અ વેરી લેખક મારા હિસાબે બહુ બધા પાર્ટ છે. ધેટ્સ નોટ ધ રાઇટ વે. અત્યારે જે મૂવીમાંથી જે કમર્શિયલ્સ મળે છે, કઈ રીતે એમના કમર્શિયલ કઈ રીતે હોય કે જેમને ખબર જ નથી કે ભાઈ એ લખી જાણે છે બટ કઈ રીતે કમાવું ને એ ખબર જ નથી. કે ફિલ્મનું બજેટ એના 10% આપો લેખકોને, બરાબર? એ ઉપર છેલ્લી વાત છે કે ભાઈ લોકો કઈ પછી ડિપેન્ડ કરે તમારો સંબંધ શું છે ડિરેક્ટર જોડે, પ્રોડ્યુસર જોડે. સુરતની અંદર એ કલ્ચર શા માટે નથી જે બોમ્બે છે? કલ્ચર બેઝિકલી એક વ્યક્તિનું તો કામ છે નહીં. કલ્ચર એ શબ્દમાં જ એક સામૂહિકતા છે. પેલી જે 1000 બુક વાંચી એમાં એન્જિનિયરિંગની કેટલી? વેરી ટફ. જેન્યુઅનલી કદાચ એક પણ નહીં હોય. કદાચ કોઈ એવું ગેજેટ શોધાઈ જાય કે હું જે વિચારું છું તરત લખાઈ જાય. કેટલું સરસ, બટ એવું થવાનું જ નથી. પોસિબિલિટી દેટ્સ 90% ફિલ્મો જે છે એ તો તમારા જે ઉપરી ઇમોશન છે, કલેક્ટિવ, કે હસવું ગમે છે, દેટ્સ યોર અપર ઇમોશન, બરાબર છે? તો હસવું ગમે છે તો હસાવો, દેટ્સ ઇટ. કોઈ રડવા માટે ચલો આપણે રડવા માટે મૂવી જોવો જોઈએ, આવું કોઈ નથી. એવું નથી, બરાબર છે? પણ લાઈફમાં થાય છે. હમણાં આપણે સ્ટોરીની વાત પણ કરી તો એની અંદર હીરોની વાત કરી. આપણે જે જૂની સિનેમા, જૂના પ્લેઝ હતા, મતલબ એક ડેકેડ પહેલાના, એની પણ વાત કરી. તો હવે શું છે, લાઈક વોટ ઇઝ મોડર્ન સ્ટોરી? એટલે એક પર્સપેક્ટિવ જન્મવો, એ મોડર્નિઝમ, એ વાર્તાઓમાં આવવું બહુ જરૂરી છે. ઘટના કદાચ સેમ હોઈ શકે છે, કેરેક્ટર્સ કદાચ સેમ હોઈ શકે છે, સ્ત્રીનું શોષણ થાય છે, બહુ કોમન સબ્જેક્ટ છે, બરાબર છે? વર્ષોથી લખાયું છે, વર્ષો લખાશે પણ ખરું. પણ એમાં મારો જે એઝ અ રાઇટર મારો પર્સપેક્ટિવ શું છે, હું કઈ રીતે જોઉં છું એ ઘટનાને, એ અવાજને, હું કોને હીરો બનાવું છું, કોને વિલન બનાવું છું, એ બહુ જરૂરી છે. તો આટલી મોટી મહેનત પછી સેટિસ્ફેક્શન મળે ખરું? એવું કહેવાય કે કોઈ શાસ્ત્ર, કોઈ બુક કે કોઈ પણ મૂવી એ આપણા સુધી પહોંચી જ ના હોત જો કોઈ એમણે લખી જ ના હોત. જે રીતે વેદ વ્યાસે કીધેલી મહાભારત જો ગણેશજીએ ના લખી હોત તો એ મહાભારત અત્યાર સુધી આપણા સાથે ના હોત, અથવા તો મહાભારતના અંશો આપણને ખબર ના હોત. એવી રીતે આપણે ઘણી બધી સિનેમા, વેબ સિરીઝ પણ જોઈતા હોઈશું. ઘણા બધા બુક લવર છે એવું એક ટાઇટલ પણ આપતા હશે, બટ એ બુક લવર પણ ના બની શકત અને હું વાંચવાનો શોખીન પણ ના બની શકત જો કોઈ રાઇટર ના હોય. તો આજના પોડકાસ્ટની અંદર પણ એક એવા રાઇટર સાથે જ આપણે નોન ટેકનિકલ અને ટેકનિકલ બંને ડિસ્કશન કરવાના છીએ. આઈ હોપ કે તમને પોડકાસ્ટની અંદર બહુ મજા આવશે. શું છે પોડકાસ્ટની અંદર દર વખતે તો હું પાછળથી તમને કહેતો હોઉં છું, બટ આ વખતે અમે કોઈ પણ પ્રિપેરેશન નથી કરી, એટલે કોઈ પણ પ્રિડિક્શન પણ નહીં આપી શકાય. જે અમે છીએ દેટ ઇઝ ટોટલી ઓર્ગેનિક વિથ મંથન જોશી. વેલકમ મંથનભાઈ. થેન્ક યુ સો મચ. આફ્ટર લોંગ ટાઈમ, બહુ ટાઈમથી આપણે પ્લાનિંગ ચાલી હતી. બહુ લોંગ ટાઈમ. અને મને સ્પેસિફિકલી આ વાક્ય બી ગમ્યું અને આ રીત બી ગમી કે ઓર્ગેનિક, એન્ડ બીકોઝ એના સિવાય સ્ક્રિપ્ટેડ તો બધું થઈ જ રહ્યું છે. હું ઓર્ગેનિક કરવાનું એટલા માટે મેં પહેલેથી તમને કીધું કે તમે રાઇટર છો, રાઈટ? હું તમારી સાથે સ્ક્રિપ્ટ લખીને પણ શું સ્ક્રિપ્ટેડ કરીશ. ના, એ જ બેટર છે. આઈ બિલીવ પોડકાસ્ટ ઇઝ ઓલ અબાઉટ કે બે મિત્રો સાથે બેસીને જો ચર્ચા કરતા હોય ને એ ચર્ચા જો જેન્યુઅન વેમાં કોઈ સારી થઈ જાય અને કોઈ સાંભળે તો એને મજા આવે.
બટ પેલા હળવા ફૂળવા ક્વેશ્ચન પહેલા પણ મારે જે મને કહેવાય ને અંદરથી ક્વેશ્ચન ક્યારનો આવે છે બિકોઝ હું તમારી સોશિયલ મીડિયા સ્ટોરીઝ ને બધું જોઉં છું. હા. કશેટોની જબરજસ્ત સક્સેસ અત્યારે મળી રહી છે. હા રાઈટ. સો હાઉ ઇઝ ગોઈંગ લાઈક અત્યારે પણ તમે કશેટોના શો ઇન બિટવીન ક્યાંક ને ક્યાંક ચાલુ છે ચાલે છે. અને એ ટાઈમમાંથી તમે મને ટાઈમ આપ્યો છે. આઈ ફીલ વેરી લકી એન્ડ પ્રિવિલેજ એઝ વેલ. વોટ ઇઝ કશેટો? સો કોશેટો બેઝિકલી ઇન જનરલ વ્યાકરણની દ્રષ્ટિએ ઇટ્સ અ કોકૂન, જે આપણે રેશમના કીડા અને એ જેમનું ઘર બને Yeah. કે અને જેમાંથી પતંગિયું ઉડીને બહાર નીકળે, એ Cocoon. તોડીને Yeah. તો એ સો એ મેટાફર છે લાઈફ માટે. દેટ આપણે આપણી લાઈફની અંદર કેટલા બધા કોશેટો બનાવ્યા છે આપણે જાતે જ, લાઈક ડરનો, લાલચનો, એન્ડ નંબર્સ ઓફ કોશેટોઝ આર ધેર. અને લાઈફ એક જર્ની છે જેમાં એ બધા જ કોશેટો તોડતા એક જ્યારે મૃત્યુ આવે તો એને કેવી રીતે સ્વીકારી શકાય, કેવી રીતે એક્સેપ્ટ કરી શકાય, તો એની એક જર્ની છે. સો કોશેટો ઇઝ ઓલ અબાઉટ લાઈફ, કોશેટો ઇઝ ઓલ અબાઉટ ડેથ, કોશેટો ઇઝ ઓલ અબાઉટ એક્સેપ્ટન્સ ઓફ ધીસ પેરાડોક્સ ઇન લાઈફ. તો એક અમે ગુસ્તાખી કરીએ ગુજરાતી નાટક ઇન્ડસ્ટ્રીમાં કે એવું નાટક કદાચ કહી શકાય કે જેમાં જે જનરલી અત્યારે કન્વર્ઝેશન્સ નાટકોમાં થતા હોય છે, જે હ્યુમરને લઈને, એ હ્યુમરને થોડું સાઈડમાં રાખીને થોડું જેન્યુન લાઈફની વાત કરીએ. અને એમાં ઓફકોર્સ દેર ઇઝ અ ફન, દેર ઇઝ અ હ્યુમર, દેર ઇઝ અ સોંગ્સ, બરાબર, જેમાં રમેશ પારેખની કવિતાઓ છે, રમેશ પારેખના ગીતો છે. એના એ ગીતો કમ્પોઝ અમે કર્યા છે પોતાના, બહુ જ સુંદર કમ્પોઝ કર્યા છે, યુટ્યુબ પર પણ અવેલેબલ છે. તો એ બધાનું અમાલ્કેશન એક પ્રોપર તો કોશેટો છે. અને આખી ટીમની મહેનત જે એમાં છે, બ્યુટીફુલ. યુ નો લાઈક બિંગ અ ફોર્મર થિયેટર આર્ટિસ્ટ, ફોર્મર એટલા માટે કહીશ કારણ કે પછી તે મેં થિયેટર ખાલી જોવાનું જ રાખ્યું છે. થિયેટર પર રંગમંચ પર જવાની મેં છેલ્લા 4 વર્ષથી જરૂરત નથી કરી કારણ કે આખી મેં ફિલ્ડ ચેન્જ કરી. બટ 4 વર્ષ પહેલા આઈ વોઝ ઇન થિયેટર, એટલે મેં તમને પેલા મેસેજ પણ કર્યો હતો કે ભાઈ સુરતમાં ક્યારે લાવો છો, આટલું બધું એક્સાઇટમેન્ટ તમે કરાવો છો, તમે મૂકે કોઈક સ્ટોરીઝ આવે, દર્શનભાઈની સ્ટોરી હોય, રાઈટ, કે આટલું બધું પ્રતિસાદ મળે છે તો ભાઈ તમે છો સુરતથી બેઝિકલી, રાઈટ. તો સુરતને ક્યારે લાભ આપવો છે? મોસ્ટલી નેક્સ્ટ મંથ અમે પ્લાન કરીએ છીએ સુરતની અંદર શોઝ. ઇન ડિસેમ્બર. એટલે એમ તો ઈચ્છા નવેમ્બરમાં જ હતી, પણ છે મુંબઈમાં 2-4 શો છે અત્યારે, અને એક ભાવનગરમાં શો છે, એના પછી અમદાવાદમાં પણ શોઝ પ્લાન થઈ રહ્યા છે. સો ઇટ ઇઝ રોલિંગ લાઈક ગુડ. જે જેન્યુઅનલી મને એક્સપેક્ટેશન નહોતી વેન આઈ વોઝ રાઇટિંગ. મને હતું કે આ જે રીતે હું લખી રહ્યો છું, મેટાફિઝિક્સ ને આ અંતે બધું છે, કોણ સમજશે? તો 5 શો મેક્સિમમ. સો ધ બેસ્ટ પાર્ટ ઓફ કોશેટો કે એ પૃથ્વી થિયેટરથી ઓપન થયું. તો બધા માટે એક સપના સમાન છે. મતલબ દરેક થિયેટર આર્ટિસ્ટની ઈચ્છા હોય કે યાર ત્યાં કંઈક આપણું થાય, ભજવાય, અથવા આપણું લખેલું કંઈક હોય, અને મારી પણ હતી. તો આઈ વોઝ મે બી લાઈક આઈ ગોટ અ ચાન્સ, અને એ થયું. તો મને એમ હતું એક પૃથ્વીમાં થશે, એકાદો કદાચ જે મારો ડિરેક્ટર છે આટલા વર્ષોથી મહેનત કરે છે, તો હા, પ્રિતેશભાઈના કારણે કદાચ એકાદો બીજો શો થઈ જશે. અને એક્સપેરિમેન્ટ કરતા વધારે મજા આવે છે. એક્ઝેક્ટલી. એન્ડ વેન ઇટ ઇઝ એટ પૃથ્વી, તો એને જોઈને બીજા પેલા જેમ NCPA છે કે એવા જે બીજા પ્રેસ્ટિજિયસ સ્ટેજીસ છે, ત્યાં પણ કંઈક 1-2 શો મળી જશે. એવા 4 થશે, અને એક છેલ્લે કંઈ નહીં તો હું સુરતમાં કરી દઈશ મારી ફેમિલી માટે. એમ કરીને 5 શોનું નાટક તો એટલીસ્ટ થવું જોઈએ. બટ ના, લાઈક મને અત્યારે બહુ શોકિંગ લાગે કે આપણને નથી ખબર. આપણે હંમેશા એવું જનરલી કહેતા હોઈએ છીએ કે ઓડિયન્સ જે છે એ આવું માંગે છે, હ્યુમર માંગે છે, સ્લેપસ્ટિક માંગે છે, XYZ શિટ કોમેડી માંગે છે, જેન્યુઅનલી એવું જનરલી ડિરેક્ટર્સ, મેકર્સ, રાઇટર્સ કહેતા હોય છે, અને અઝ્યુમ પણ કરી લેતા હોય છે. પણ મને હંમેશા એવા અનુભવ થયા છે કે સિરિયસમાં સિરિયસ વાત જો સારી રીતે એમને, એન્ટરટેનમેન્ટ ઇઝ નોટ જસ્ટ કોમેડી. યુ નો, હું તમને કંઈક કહું છું ને તમે એને મહેસૂસ કરો છો, એને ફીલ કરો છો, તો એ એન્ટરટેનમેન્ટ જ છે. તમારા અંદર સ્પંદન થવું એ જરૂરી છે, બરાબર, એ કોઈ પણ રીતે થાય. તો
મને અત્યારે કેલિફોર્નિયાથી એક લેડીનો મેસેજ આવ્યો કે મેં ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને કોશેટો વિશે બહુ વાંચ્યું છે, તો મને હું કેન્સર પીડિત છું અને આઈ વોન્ટ ટુ રીડ યોર સ્ક્રિપ્ટ, મે બી મને હેલ્પ કરે. હવે મને નહીં ખબર એ કેવી રીતે વર્ક કરતું હોય છે. આ જે શબ્દોનું જાદુ છે કે જે કહેવાય ને કે લોકો સુધી પહોંચવાની વાત છે. અમારા શોઝની અંદર કેન્સર પીડિત લોકો આવ્યા છે એન્ડ ઓફકોર્સ એ લોકો ઇમોશનલ થાય એ તો બહુ સ્વાભાવિક વાત છે, પણ ઇમોશનલ થયા પછી જ્યારે કોઈ એવું બોલે ને કે ભાઈ વી વર નોટ એક્સપેક્ટિંગ કે મૃત્યુને આટલું સહજતાથી કોઈ સ્વીકારી શકે છે. બરાબર છે કે કવિતા આપણને આટલું પ્રેક્ટિકલ બનાવીને કવિતા આટલું આપણને શક્તિ આપી શકે છે, યુ નો. તો આ બધી વસ્તુઓ, આ અનુભવ મને એવું લાગે કે તમને કોન્ફિડન્સ આપે કે તમે એ ચીલાચાલુ જે એક માનસિકતા બનતી જતી હોય છે એમાં એ ખોટા નથી, પણ એ બની જાય છે ઇવેન્ચ્યુઅલી. એ ટ્રેપ દુનિયાના દરેક વસ્તુમાં એક ટ્રેપ, હેબિટનો ટ્રેપ બનતો જાય. બરાબર છે કે તમે રોજ સવારે 10 વાગે ઉઠવાનું શરૂ કરો ને પછી તમને 10 વાગે ઉઠવાની જ મજા આવે. ધેટ્સ અ ટ્રેપ. તમે કોઈ દિવસ ટ્રાય ના કરો કે 8 વાગે ઉઠી શકાય, રાઈટ? તો એ ટ્રેપમાં ફસાવા જેવી વાત છે. બટ મારા હિસાબે કોશેટોના રિવ્યૂઝ જે આવ્યા છે અને મારા આગળના પણ જેટલા કામ છે ને એમાં મને જે રીતે રિવ્યૂઝ પર્સનલાઇઝ મળ્યા છે એમાં મને તો હંમેશા એવું લાગે છે કે ઓડિયન્સ ઇઝ મોર સ્માર્ટ ધેન યુ. તમે જેટલું ઇમેજિન કરો છો એના કરતાં લોકો, કેમ કે લાઈફ વધારે હર્ડલ વાળી છે યાર. તમે ના લખી શકો લાઈફ, જે લોકો જીવે છે ને તમે નહીં લખી શકો. ઇટ્સ વે બિયોન્ડ યોર ઇમેજિનેશન. એટલે લોકો મારા હિસાબે એક્સ્ટ્રીમ પેન હોય, એક્સ્ટ્રીમ ફન હોય, કાંઈ પણ હોય, દે ડુ અન્ડરસ્ટેન્ડ. લાઈક એવું કહેવાય કે કોઈ પણ આર્ટ એ ઓબ્ઝર્વેશન થાય પછી એ આર્ટનો જન્મ થાય. ઓબ્ઝર્વેશન ફર્સ્ટ હોય, રાઈટ? બિંગ અ રાઇટર, ક્યારે આવું ઓબ્ઝર્વેશન થયું? આ કંઈક આઈડિયા ક્યારે આવ્યો કે ભાઈ કેન્સર, રમેશ પારેખ, આ બધું જ મિક્સ કરવું અને કોશેટો આ મિક્સ કરવું? લાઈક શું રેફરન્સ હતો? સો લાઈક અમારું યુઝ્યુઅલ સ્ટડી રહેતું ઇન જનરલ રહે છે અને આઈ એમ લકી દેટ પ્રિતેશનું પણ એટલું જ સ્ટડી રહેતું હોય છે. યા, તો જેમ હું હંમેશા નવા એક્સપ્લોરેશન કરતો હોઉં છું વાંચવામાં, જોવામાં, તો મેં આવો જ એક સબ્જેક્ટ વિચાર્યો અને કે પહેલા એવું કહી શકીએ કે એવી એક પ્રોસેસ હતી કે જેમાં કવિતાનું ઇન્વોલ્વમેન્ટ હોય વધારે, મેકિંગ ઓફ પોએટ્રીનું. બરાબર છે કે કોઈ માણસમાંથી કવિતા કેવી રીતે જન્મે એના ઉપરની વાત કરી શકીએ આપણે. અને સેકન્ડરી પછી જ્યારે અમે બીજું એના કેવું હોય કે એના રિલેટેડ તમે પછી લિટરેચર વાંચવાનું શરૂ કરો, યુ એક્સપ્લોર યોર સ્ટફ. તો અમને એક સબ્જેક્ટ, એક રીતે એક વાત મળી કે કોઈ માણસ કે કોઈ પ્રોફેસર કે કોઈ સ્કોલર વ્યક્તિ જો કોઈ વ્યાકરણ કે પછી કોઈ કવિના પ્રેમમાં હોય તો શું ઘટનાઓ બને, એવી રીતે. અને દેન વી ફાઉન્ડ ધીસ સમવેર આઈડિયા કે આવી રીતે આપણે કંઈક ડ્રો કરી શકીએ છીએ અને એમાં 2-4 જેન્યુઅન રેફરન્સીસ અમને મળ્યા જે લાઈક ઇંગ્લિશ લિટરેચરમાં છે એવી રીતે, કે જેમાં જ્હોન ડોન કરીને 16th સેન્ચુરીના એક પોએટ હતા, એમના ઉપર આવી રીતે કોઈએ રિસર્ચ પણ કર્યું છે, કોઈએ વર્ક પણ કર્યું છે. તો એવી રીતે મને હંમેશાથી એવું લાગ્યું છે કે આપણી પાસે પણ એવા જ કવિઓ છે, આપણી પાસે પણ એવા જ લોકો છે જેમને એવું લખ્યું છે કે જો તમે એટલું સમજો તોય લાઈફમાં મજા છે, રાઈટ? યુ ડોન્ટ નીડ ટુ ગો ટુ ટીએસ ઇલિયટ ઓર બહુ બધા લોકોને વાંચવાની જરૂરિયાત નથી. જે લોકોએ લખ્યું છે એમને મીનિંગફુલ જ છે. એક્ઝેક્ટલી. તો રમેશ પારેખ બધાના ચહિતા છે અને એઝ અ સ્કોલર મને પણ હંમેશા એમને એટ્રેક્ટ કર્યો છે. સ્પેશિયલી એમાં જે અસ્તિત્વવાદની વાતો છે કે લાઈફના પેરાડોક્સની સિચ્યુએશન્સની વાતો છે. તો અમે પછી દેન વી ડ્રો પ્લે અરાઉન્ડ ઇટ અને એમાં પારેખની કવિતાઓ પ્લસ જે ઇંગ્લિશના અમુક લિટરેચર છે એ, દેન આ પ્રોફેસર પરિમિતિનું કેરેક્ટર જે ડેવલપ થયું એના અમુક અમારી પાસે રેફરન્સીસ હતા એ. એન્ડ દેટ્સ હાઉ. એમાં કેન્સરનું પણ બહુ સ્ટ્રોંગલી ડિસ્ક્રિપ્શન છે. મતલબ કેન્સરના જે અમુક ટેકનિકલ વર્ડ્સ છે એને પણ થોડા મેં લખ્યા છે, સિમ્પ્લિફાઈડ કરીને પણ લખ્યા છે, કોશિશ કરી છે.
તો એ પણ છે. એક્સપેક્ટેશન એ જ છે કે ઝડપથી એ શો આવે ને એક વિશિસ પણ છે કે આ શો પણ પૃથ્વી થિયેટરથી ચાલુ થયો છે હવે NMMCC માં છે રાઈટ. કદાચ 400 થી 500 જો આના શો થાય ને તો એક કેવું ને કે બિંગ સુરતી પણ એક આમ થોડુંક એક ફીલ થાય કે નહીં ચલો આપણામાંથી કર્યું. બટ એના વિશે હું જો બહુ વાત કરીશ ને તો એટલું બધું એક્સાઇટમેન્ટ એ જોવાનું નહીં રહી. બટ ધ ક્વેશ્ચન ઇઝ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આટલી ફિલ્ડ ચેન્જ કરીને આમ આવવું. એવું કહેવાય કે મેં જસ્ટ એક એન્જિનિયરિંગ માટે પણ પોડકાસ્ટ બનાવ્યો હતો હિરેનભાઈ ભાંગુકિયા સાથે. લાઈક હી ઇઝ એન એન્જિનિયર અને બિઝનેસ પણ સાથે કરે છે. તો એન્જિનિયરિંગ માટે એક એવું સેન્ટેન્સ પણ છે કે ભાઈ એન્જિનિયરિંગ આજ કર લો उसके बाद सब कुछ करना ही तो है. તો આ રાઇટિંગની અંદર કઈ રીતે આવવાનું થયું? સો એકચ્યુઅલી ધ પોઈન્ટ ઇઝ આઈ વોઝ ઓલવેઝ એન આર્ટ સ્ટુડન્ટ. બરાબર છે. એન્જિનિયરિંગ તો એક હવે એક મુકામ હતો કે જ્યાં હવે એક્સિડન્ટલી જવાનું થયું. બરાબર છે. હું મારા પ્રોફેસર્સને જો તમે પૂછો કે મારા જે ટાઈમના સ્ટુડન્ટ જે મારા મિત્રો હતા એમને જો તમે પૂછો તો તમને કદાચ ખ્યાલ આવશે કે હું ત્યાં પણ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી નહોતો. આઈ હેવ નેવર ઇવન એન્જોયડ ડુઈંગ દેટ થિંગ. બટ યા મને એકચ્યુઅલી એન્જિનિયર શબ્દમાં બહુ રસ છે એઝ અ રાઇટર. સો શું છે એન્જિનિયર? શું છે કે જે ઈજાદ કરે છે, જે મર્જિંગ કરે છે, જે ઇનોવેશન પર ફોકસ કરે છે, કે જેની પાસે એક ક્રિટિકલ એબિલિટી છે કે ક્રિટિકલ સિચ્યુએશન્સની અંદર કેવી રીતે નવું કંઈક લાવવું. બરાબર છે. કે એનું કેવી રીતે સોલ્યુશન શોધવું. બરાબર. એન્જિનિયરિંગ ઇઝ ઓલ અબાઉટ દેટ કે કોઈ બીની પ્રોસેસ જે છે. બરાબર છે. કોઈ બી મશીન હોય કે આ તે. સો મને એવું લાગે છે કે આઈ એમ એન એન્જિનિયર ઓનલી. રાઈટ. આ ફિલ્ડના એન્જિનિયર છે. ઇન લાઈફ આઈ એમ એન એન્જિનિયર. ઇટ્સ જસ્ટ કે ડિગ્રી વાળી વસ્તુ અલગ છે. આઈ વોઝ ગુડ એટ ફિઝિક્સ બેઝિકલી. બરાબર છે. એટલે કેવું હતું કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બની શકાય વેન યુ આર ગુડ એટ ફિઝિક્સ. તો કદાચ તમે બની જાઓ ને કદાચ જીવી વાળા જોબ આપી દે તમને, જેટકોની અંદર આપી દે તો શું છે કે ફેમિલી ખુશ એન્ડ યુ આર ઓલ્સો હેપી. બટ મારી લાઈફમાં મને એવું લાગે છે કે આઈ વોઝ મોર ઇનટુ આર્ટ્સ. પહેલા આઈ વોન્ટેડ ટુ બી અ સિંગર, દેન આઈ વોન્ટેડ ટુ બી એન એક્ટર. જે ઇવેન્ચ્યુઅલી મેં કર્યું જ છે આ બધું જ કામ. મેં થિયેટરમાં એક્ટિંગ પણ કરી છે, સમ એડ્સમાં એક્ટિંગ કરી છે, દેન શોર્ટ ફિલ્મ્સ. દેન રાઇટિંગ એવી વસ્તુ હતી ભાઈ કે જેમાં છે ને કોઈ ખર્ચો નહોતો. ઘરે બેસીને પણ કરી શકે. મિડલ ક્લાસ માણસ હતા, આપણી પાસે કોઈ ખર્ચો નહોતો. એક પેન ને એક પેપર જોઈએ વધારેમાં વધારે. આ તો લેપટોપ તો હવે લીધું ભાઈ, તો યુ ડોન્ટ નીડ મચ થિંગ્સ. સો અને અમારી કોલેજ છે ને એટલી શું કહેવાય, નફટ ઇઝ અ વેરી સ્મોલ વર્ડ ફોર ધેમ. સીકે પીઠાવાળા ડાયરેક્ટ રિલેટ કરી શકો છો. મારા પ્રિન્સિપલ જોવાના જાય. ના સારી છે કોલેજ. કોલેજ ઘણા આર્ટિસ્ટ આવ્યા છે. અરે કેટલી સરસ કુદરત જ કુદરત છે, જંગલ જ જંગલ છે આજુબાજુ. એક લેખક કે કવિ બનવા માટે એટલું પૂરતું છે. મોર દેન ઇનફ. યુ ડોન્ટ નીડ. સો કોલેજમાં કેવું છે, ફંડ નહોતા આપતા ટુ ડુ થિયેટર. તો હવે હું જ રાઇટર, હું જ એક્ટર, હું જ ડિરેક્ટર. કે પૈસા હોય નહીં, કેવી રીતે પ્રોડક્શન કરવું? કોલેજ સપોર્ટ ના કરે, આપે નહીં, એમના જે પણ રૂલ્સ હોય વગેરે. તો ઇવેન્ચ્યુઅલી કેવું છે કે કોલેજ ડેઝ મારો એક નેટ પ્રેક્ટિસ થઈ ગઈ યાર, બહુ સારી. કે મેં બધું જ કરી લેવું. બધું જ કરી. 8-9 ઓલમોસ્ટ કોમ્પિટિશન્સમાં પાર્ટ લીધો અને લકીલી બધામાં જ એટલીસ્ટ અમે એવી જગ્યા ઉપર છે કોલેજનું નામ રોશન થાય એવી રીતે. તો પછી તો કોલેજના પ્રોફેસર્સ બી દે ઓલ્સો યુઝ ટુ લવ મી અ લોટ બીકોઝ ઓફ ધીસ. અને અત્યારે પણ બહુ જ સારા મારા અમુક પ્રોફેસર જોડે મારા બહુ સારા સંબંધો છે. તો કોલેજ બહુ એક નેટ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બની ગયું ફોર મી. એન્ડ એની જર્ની પછી કન્ટિન્યુ. આઈ રેડ અ લોટ ઇન માય કોલેજ ડેઝ. એન્જિનિયરિંગ સિવાય બધું. પેલી જે 1000 બુક વાંચી એમાં એન્જિનિયરિંગની કેટલી? વેરી ટફ. જેન્યુઅનલી કદાચ એક પણ નહીં હોય. એટલે એ જે પેલું આવે ને જે સપ્લિમેન્ટરી ને જરૂરી હોય એટલું વાંચવાનું. મતલબ બુક ના વચાય, બટ અમુક એના ફ્રેગમેન્ટ્સ આપણે વાંચ્યા હોય કે જેટલું યાદ રટ્ટાબાજી કરવાની છે. એક કિસ્સો છે. 3rd યરની અંદર જો હું બહુ, એટલે એવું નહીં કહેતો કે હું બહુ પ્રામાણિક માણસ છું, પણ છે ને મારી પ્રોબ્લેમ એ છે કે હું ચોરી કરતા પકડાઈ જ જાઉં. મને ખબર છે આઈ એમ વેરી બેડ એટ ધેટ.
તો એક વખત મારા આગળનો જે છોકરો હતો એ મિત્ર જ હતો, તો એ લઈને આવ્યો હતો કાપલી, અને મને તો એઝ યુઝ્યુઅલ એમ પણ નહોતું જ આવડવાનું, તો બ્લફ જ લખવાનું હતું અંદર. તો મેં કીધું યાર આપ જરા આજે લખીએ આમાં કઈ નહીં થાય, આમાં પાસ જ નહીં થઈ શકે, એવું હતું. સો હી ગેવ મી, પણ ભાઈ બીજી ત્રીજી જ મિનિટે હું પકડાઈ ગયો. એન્ડ નસીબ ખરાબ કે નહીં આવડતું જ નથી, સ્કિલ જ નથી. સ્કિલ જ નથી. તો પ્રોબ્લેમ એ કે એ પ્રોફેસર મને પેલા એડહોક પ્રોફેસર હોય ને નવા, એ હતા. તો મને કે લાવો લઈએ સપ્લિમેન્ટરી લઈએ, એન્ડ દેન કાપલી વાપલી લઈએ. હવે એ જે પ્રોફેસર જે લેક્ચર હતો ને, એ પ્રોફેસર જોડે મારું થોડું એમ પણ બનતું જ ના કેમ કે એમના ક્લાસમાં હું આવું 3-4 વખત હું નોટ ચીટિંગ બટ વાત કરતા હોય, આ કરતા હોય, અને એ લોકોના દિમાગમાં મારી ઇમેજ એ જ હતી કે આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ એન્જિનિયરિંગ વર્લ્ડ. બરાબર છે, એમને એવું જ હતું કે આ બાગાત મારે છે પહેલે જ પ્રેડિક્શન કરી લીધેલું. હા, એમ because I used to write poetries in my class. પેલા લોકો ભણાવે છે ત્યાં ઇલેક્ટ્રિકલ સર્કિટ ચાલે છે. થયું છે જેન્યુઅલી એવું થયું છે. અમારા HOD એ કેટલી વાર પકડ્યું મને. તો પછી એક્ઝામ પછી એ તો એક્ઝામ ના આપવા મળી, ફેલ થયા સ્વાભાવિકપણે, પણ એક્ઝામ પછી એ મેમે મને બોલાવ્યો એન્ડ શી સેડ કે વાય ડીડ યુ લાઈક ચીટિંગ કેમ કરી? મેં કીધું યાર મેમ જો જેન્યુઅલી યુ નો મી, મને નહોતું જ આવડતું, બરાબર છે, એન્ડ દેર વોઝ નો અધર ઓપ્શન, અને મારે આમાંથી કાંઈ ઉકાળવું જ નથી. આઈ જસ્ટ વોન્ટેડ ટુ ગેટ પાસ. તો મને કે બેકલોગ ના આવવા જોઈએ. હા બસ એમ હતું કે પતી જાય યાર. તો મને કે ઓકે તું હમણાં આનો જવાબ લખ, હું તને પાસ કરી દઈશ, લાઈક સમથિંગ લાઈક દેટ. એન્ડ ધેન આઈ રોટ આન્સર ધેર. પછી એ છે ને એમ પેલું મેચ કરતા હતા. મેં કીધું મેમ હમણાં મેં જે જવાબ લખ્યો છે એ, સપ્લિમેન્ટરીમાં જે જવાબ લખ્યો છે એ, ચોપડીનો જે જવાબ છે એ, અને કાપલીનો જે જવાબ છે બધા જ અલગ હશે. બીકોઝ હું ખાલી ને ખાલી એના લોજિક્સ જ સમજુ છું, મને એની વોક્યુબ્યુલરી નથી આવડતી જ નથી. બરાબર છે. સો મેં મારી ભાષામાં જ જવાબ લખ્યા છે, રાઈટ. એન્ડ that's how like એમને ઓફકોર્સ મને પાસ ના કર્યો પછી, બટ એટ ધેટ સેમ ટાઈમ આઈ ઓલ્સો રિયલાઇઝ કે આઈ એમ વેરી પુઅર એટ ચીટિંગ યાર, વેરી પુઅર. અને એન્જિનિયરિંગના દિવસોમાં આ જ ચાલ્યું છે, મતલબ દેર ઇઝ નો ક્લાસ જે મને યાદ હોય, નોટ અ સિંગલ ક્લાસ, બટ આઈ હેવ એન્જોયડ ધ એકચ્યુઅલી મારી કોલેજ છે ને બહુ વિયર્ડ રીતે લોનલી હતી યાર. ઇન ટર્મ્સ ઓફ લાઈક 100 એકરની જમીન છે દોસ્ત, એમાં 24-25 ની જગ્યાઓમાં કાંઈક એમને બિલ્ડિંગના ચણતર કર્યા છે, અને 100-200-300 વિદ્યાર્થીઓ માટે એક અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યા. તો અને બેક ધેન લાઈક 10 years ડાઉન, આઈ ગેસ 8-9 years ડાઉન, એ વધારે કેવું હતું કે એ બધું બહુ સુનસાન હતું. અત્યારે તો બી સુરતમાં એ બાજુ ડુમસ બાજુ ઘણું બધું ડેવલપ થયું છે, બટ ત્યારે વધારે સુમસાન લાગતું અમને. તો એટલું એમ ઘોંઘાર આમ સન્નાટો હોય, અને એમાં 5 વાગે પછી જાઉં તો બહુ જ ખતરનાક. એટલે તો મને તો એવું લાગે કે યાર એ 5 વાગ્યા પછી તો ત્યાં કંઈ પણ થઈ શકે. તો એટલે બટ આઈ યુઝ ટુ લવ દેટ પીસ. મેં કોલેજમાં એ રીતે બહુ એન્જોય કર્યું. કોલેજ દરમિયાન ફૂડ કેટલું એક્સપ્લોર કર્યું? અત્યારે જે રીતે તમે ફૂડના બિઝનેસમાં પણ છો, અપાર્ટ ફ્રોમ ધીસ રાઇટિંગ સ્કિલ, તો ફૂડ કેટલું એક્સપ્લોર કર્યું? ફૂડ લાઈક મને ત્યારે તો સ્ટ્રીટ ફૂડ વધારે મજા આવતી હતી. આઈ લવ વડાપાઉં. સો ત્યારે પેલી પાણીપુરી પણ ત્યાં નહીં હોય ને? ના, જે અત્યારે ફેમસ છે. ના કશું જ નહીં. ત્યાં તો કશું જ નહોતું ભાઈ. એ ખાવા માટે તો શહેરમાં જ આવવું પડે. ત્યાં તો કશું જ નહીં. બહાર આઉટ ઓફ ધી અમે તો એને રેસિડેન્શિયલ એરિયા હતું. ના અમે એવું વિચારતા હતા કે મેં એક કવિતા પણ લખી હતી, એમાં મેં એવું લખ્યું હતું કે એક જંગલ છે, એમાં થોડી બિલ્ડિંગો છે. એમ તો ત્યાં તો કશું જ ના મળે. કોલેજની કેન્ટીનમાં થોડું બહોત મળે, એમ મળે, બાકી કાંઈ ના મળે તમને. તમારે બહાર આવવું પડે. તો આઈ યુઝ ટુ એન્જોય મતલબ વડાપાઉં, ભજીયા, પાઉંભાજી. બટ મેઇન એક્સપ્લોરેશન ફૂડનું જો હોય તો એ આ છેલ્લા 5 વર્ષમાં મેં કર્યું છે. ડેફિનેટલી આપણે એ ફૂડના બિઝનેસ તરફ પણ આવીએ, બટ જ્યાંથી તમે વચ્ચે આપણે વાત હતી કે રાઇટિંગ, તો ભાઈ રાઇટિંગ જ શા માટે?
તમે કીધું કે નો ડાઉટ ચલો પેન અને પેપર તો સસ્તું હતું બટ ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું કે ભાઈ ચલો રાઇટિંગ કરીએ? સો ઇન્સ્પિરેશન કરતાં વધારે હું એમ કહું છું કે આપણે બધા જ કંઈક ને કંઈક કરીએ છીએ, સમય કાપવાનો છે. આઈ ડુ બિલીવ ડીપ ડાઉન આપણે આવ્યા છીએ અહીંયા, તો હવે કંઈક તો કરવાનું જ છે, રાઈટ? લાઈક સમ પીપલ થિંક, સમ પીપલ ડોન્ટ થિંક. ઘણા એમના જે એન્સેસ્ટરિયલ કામો છે, ફેમિલી બિઝનેસીસ, આ તે વગેરે, જોબ વગેરે જે પણ છે, એ લોકો એમાં લાઈફ ગુજારે છે. અલ્ટિમેટલી દરેક વ્યક્તિએ એક વખત એ નક્કી કરવાનું છે કે હવે મારે મારી લાઈફ વેસ્ટ ક્યાં કરવાની, રાઈટ? તો રાઇટિંગમાં લાઈફ મારા હિસાબે આઈ ઓલવેઝ વોન્ટ બી અ કોનસર મેન, કે જેની પાસે એટલું નોલેજ હોય કે પાણીનો ગ્લાસ કેવી રીતે ઉઠાવવો, કોફી કેવી રીતે પીવી, પિઝા ખાતા હોય તો એના લાઈક જે એનું કઈ રીતે ખાવું, કેવી રીતે procedure. ખાવું જોઈએ, પ્રોસિજર, કે પછી આપણી ગુજરાતી મીઠી દાળ ખાતા હોય તો એમાં શું સ્વાદો છે. આ બધું આઈ લખ્યું ઓલ્સો છે. વોન્ટેડ ટુ નો ઓલ ધીસ થિંગ્સ, બરાબર છે? કે એક જીવન શું હોઈ શકે. અને મારા હિસાબે એક રાઇટિંગ ઇઝ અ વન ઓફ ધી સ્ટ્રીમ અથવા અ પેશન કે જ્યાં તમે બીજા બધા સબ્જેક્ટ્સ રિસર્ચ કરતા કરતા તમે તમારી લાઈફને બહુ એનરીચ કરો છો, કરી તમે શકાય, બહુ પોટેન્ટ બનાવો છો. તો મારા હિસાબે તો આઈ બિલીવ કે ધીસ ઇઝ ધ બેસ્ટ વે ટુ વેસ્ટ માય લાઈફ. આઈ બિલીવ. અને છતાં પૈસા મળે છે. પૈસા હા મળે છે, લાઈક યુ આર હેપી ઇનફ એન્ડ તમે કોઈ માટે કંઈક કરીને જાઓ એની ભાવના પણ તમારી અંદર રહે છે, રાઈટ? અને બાકી આઈ એમ નોટ ઇન દેટ ટ્રેપ ઓફ કોન્કરિંગ ધ વર્લ્ડ, બરાબર છે? આઈ એમ અપર દેન, લાઈક મને આપણું એક અલગ જ ઝોનર છે. બટ જે પ્રમાણે અત્યારે તમે નો ડાઉટ ચાસણી મૂવી પણ લખી છે, આ સિવાય જો હું અત્યારે રિસેન્ટ પ્રોજેક્ટની વાત કરું તો કોશક, રાઈટ? તો હું થિયેટર સાથે વધારે રિલેટ તમને કરી શકું એટલા માટે જ કે રાઇટરના કારણે જ કોઈ પ્લે બને છે અને ત્યારે જ પ્રેક્ષકોની જે તાળીઓ હોય કે એનું એક ઇમોશન છે, એનો એક સ્વાદ તમને મળતો હોય અને રાઇટરને એક એવો મોકો મળે છે કે એ એઝ અ ઓડિયન્સ તરીકે એમનો જ પ્લે જોઈ શકે. ડિરેક્ટર ના જોઈ શકે, એક્ટર ના જોઈ શકે, કદાચ પ્રોડ્યુસર પણ જોઈ શકે, બટ એ એમના ટેન્શનમાં જોઈએ તો એ બેક સ્ટેજ પર જ હોય મોસ્ટલી. અને આખું નાટક પતી જાય, તાળીઓ પડી જાય, કેરેક્ટર ઇન્ટ્રોડક્શન થતા હોય, બધા આર્ટિસ્ટને ઇન્ટ્રોડક્શન થઈ જાય, પછી ડિરેક્ટર એમાંથી છેલ્લે કહે કે આ પ્લેના રાઇટર છે મંથન જોશી. એકદમ છેલ્લે ક્રેડિટ મળે, રાઈટ? તો ક્રેડિટની તો આમાં વાત આવે તો બહુ ઓછી જ હોય છે અથવા તો મળતી જ નથી. તો આટલી મોટી મહેનત પછી સેટિસ્ફેક્શન મળે ખરું? સેટિસ્ફેક્શન સો જો નાટક માટે એક શબ્દ છે કે નાટક માટે એક શબ્દ બહુ સારો યુઝ થાય છે, પ્રયોગ, એક્સપેરિમેન્ટ, બરાબર છે? કે નાટકના જેટલા શો હોય ને એની પહેલા કોઈ દિવસ એવું કહેવામાં ના આવે કે તમે અમારું નાટક જોવા આવો, તમને મજા આવશે. એવું કહેવામાં આવે કે તમે અમારા નાટકનો પ્રયોગ જોવા આવો, તમને મજા આવશે. તો બેઝિકલી દરેક શો એ નવો શો છે. જે ભજવનાર પાત્ર છે એને પણ કદાચ ઓફકોર્સ એક એક્સલન્સી આવે સતત કર્યા પછી, પણ તેમ છતાં તમને નથી ખબર કે એટ અ ટાઈમ શું થવાનું છે. બીકોઝ થિયેટરની વાત કરીએ તો ત્યાં લાઈવ ઓડિયન્સ છે so કે જે સિટી વાઇઝ બધી જગ્યાએ ફરી જાય. એક્ઝેક્ટલી, અનિશ્ચિતતા એકદમ પીક પર જ હોય. તો એક લેખક તરીકે મને એકચ્યુઅલી વોટ આઈ એન્જોય કે મારે જોવા છે, મારે લખેલા નાટકના મિનિમમ 25-30 શો મારે જ જોવા હોય. એનું રીઝન એ છે કે આઈ વોન્ટ ટુ સી કે ડિફરન્ટ ઓડિયન્સ કયા વાક્યો ઉપર, કયા શબ્દો ઉપર કેવી રીતે રિએક્ટ કરે છે. તો એનાથી છે ને હું માણસને વધારે નજીકથી જાણી શકું છું, બરાબર છે? તો આ એટલે નાટકના કેસમાં આઈ સે કે સંતોષ શબ્દ બહુ દૂરનો છે. એ તમે એવી રીતે લઈ શકો કે ભાઈ તમે લખી દીધું છે, હવે યુ આર નોટ ઓનિંગ દેટ નાઉ યાર. લાઈક હું તો લખી દઉં પછી મારે જલ્દીથી ડિટેચ થવું હોય. આઈ ડોન્ટ વોન્ટ ટુ લવ દેટ એનીમોર. યુ લવ અ લોટ and tell me that how much you love that product or that work of piece, બરાબર છે? મને દૂરથી હવે બસ માનવું છે ને that you are loving. લખવાનું કામ હતું એ લખાઈ ગયું છે, ભજવનાર ભજવે છે. Because I have a ability to lose my emotions in my work
એટલે હું જ્યારે બી લખું ત્યારે મારા ઘણા મિત્રોની ફરિયાદ છે કે હું બહુ વધારે નથી લખતો. એનું કારણ છે કે હું જે પણ લખું છું હું જેન્યુઅનલી અંદર ઘૂસી જાય, આપણે involve થઈ લાઈક જઈએ. આઈ ગો વિથ ધ ફ્લો, લાઈક રાઈટ. તો મને હંમેશા એવું લાગે છે કે એ જેવું પતે ને દેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ધેર નાઉ. મારે કંઈક બીજું હું શોધી લઈશ. દેટ્સ વાય આઈ એમ ઇન રાઇટિંગ. ઓકે, બરાબર છે કે હું કંઈક નવું શોધીશ. હવે Yeah. ડિટેચ થવું પડે મારે. ઇટ્સ નોટ અ ગુડ હેલ્ધી. બટ તમે થિયેટર માટે પણ લખો છો અને સિનેમા માટે પણ લખ્યું છે. મારે હજુ પણ રાઇટિંગ વિશે જ તમારી વાત કરવી છે. તો શા માટે થિયેટર તમે લખો છો? બિકોઝ સિનેમા કમ્પેરેટિવલી એક વધારે ફેમ પણ આપે છે અને કમર્શિયલી પણ વધારે છે. તો થિયેટર પણ તમે શા માટે લખો છો? અને સિનેમા પણ ક્યારેક લખવાનું થાય છે, જે રીતે તમે ચાસણી લખી છે. હવે શું કરો છો? આઈ વોન્ટ ટુ નો એવરીથિંગ. રાઈટ. સો પહેલા તો હું તમને કહું કે વાય ડિફરન્ટ ઝોનર્સ લાઈક ફિલ્મ્સ એન્ડ થિયેટર. તો એ તો કેવું છે કે મારા સ્પેશિયલ મારા પર્સનલ એન્ડેવર્સ છે. રાઈટ. દરેકનું ક્રાફ્ટ અલગ છે. નાટકનું એક ક્રાફ્ટ અલગ છે, ફિલ્મનું એક ક્રાફ્ટ અલગ છે, મેં રેડિયો એડ્સ લખી છે એનું ક્રાફ્ટ અલગ છે, જે ટીવીસી એડ્સ આવે વિડીયો એડ્સ એનું ક્રાફ્ટ અલગ છે, અને તમે નિબંધ લખો કે વાર્તા લખો કે કવિતા લખો તો એ બધાના ક્રાફ્ટ અલગ છે. યસ. આપણે ત્યાં જનરલી કેવું છે કે કોઈ ન્યૂઝપેપરમાં આર્ટિકલ લખે છે ને તોય લેખક છે, કોઈ ફિલ્મ લખે છે તોય લેખક છે. એટલે સો લેખક કહી દેવું ઇઝ અ વેરી લેખક મારા હિસાબે બહુ બધા પાર્ટ છે. ધેટ્સ નોટ ધ રાઇટ વે. બરાબર છે. યુ નીડ ટુ સ્ટડી ઓર યુ નીડ ટુ એઝ અ રાઇટર મારા હિસાબે એક લેખક તરીકે તમારે તમારી જાતને ચેલેન્જ આપવી જ જોઈએ. જેમ તમે સબ્જેક્ટમાં તો આપશો જ, પછી પણ જે અલગ અલગ સ્ટ્રક્ચર છે લખવાના એના પર બી તમે મહેનત કરી શકો. ને નાટકથી બેઝિકલી શરૂઆત થઈ હતી. ફિલ્મ તો બહુ લેટલી આવી યાર. જ્યારે મેં નાટક લખવાનું શરૂ કર્યું હતું ત્યારે મને નહોતી ખબર કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કઈ ફિલ્મ બનવાની છે. અને જ્યારે તમે શરૂ કર્યું હશે ત્યારે આ ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રી એટલી બધી આગળ હતી પણ નહીં. અને દો પછી હુ નોઝ આપણને હિન્દીમાં મળવાનું ના મળવાનું બધું અલગ વસ્તુ છે, પણ નાટકનું જે ક્રાફ્ટ હતું એ આજે પણ ફેસિનેટિંગ લાગે છે. બરાબર છે કે નાટકમાં વિધાઉટ કટ્સ, વિધાઉટ લાઇટ્સ તમે એવી તો કેવી સ્ક્રિપ્ટ લખો કે લાઈક નાટક શરૂ થાય ને 1 કલાકે પતે કે 2 કલાકે પતે ત્યાં સુધી બ્લેકઆઉટ્સ ના આપવા હોય. તો એ ડિરેક્ટર માટે બી ચેલેન્જ છે, રાઇટર માટે બી ચેલેન્જ છે, પ્લસ એમાં તમારો જે ઓડિયન્સ છે એ એક્સપ્રેશનને પછી જોશે, પહેલા અવાજને જોશે એટલે ડાયલોગને સાંભળશે, તો ડાયલોગનું ઇમ્પોર્ટન્સ ત્યાં વધી જાય. બરાબર. તો દેર આર એન નંબર્સ ઓફ થિંગ્સ જે થિયેટરમાં લિમિટેશન છે પણ મજા છે જો તમે એને અચીવ કરી શકો. અને ફિલ્મનું પોતાનું અલગ ક્રાફ્ટ છે જે હજુ જેના માટે આપણી ઇન્ડસ્ટ્રી તો હજુ આપણે શીખી રહ્યા છે એવું કહીએ. બરાબર. ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે તો ફિલ્મના ક્રાફ્ટની એક અલગ એક્સલન્સી તમારી અંદર હોવી જોઈએ, જે ધીરે ધીરે હું હોઉં કે કોઈ બીજા હોય બધા અચીવ કરી રહ્યા છે. બરાબર. એની પોતાની ડિફિકલ્ટીઝ છે. બરાબર કે જેમ સિનેમા માટેની કે જેમ તમે કેમેરો એમ કહો કે કેમેરો ખોલી દો તો બધું દેખાવાનું. રાઈટ. યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. તમે રાઇટર છો ત્યારે બી તમને સમજવું પડે. બરાબર. તો આ તો બધા ઝોનર છે. રાઈટ. અને ગુજરાતી ભાષા માટે લખવું એ તો એટલું જ સિમ્પલ છે અત્યારે કે મને પહેલો વિચાર એમાં આવે છે. બરાબર. એના માટે બહુ મોટું વિજ્ઞાન એમાં હું લગાવતો નથી. બટ ધ ફન પાર્ટ ઇઝ કે હું ધીરે ધીરે હું બિલીવ કરું છું કે કરવા માંગુ છું જ્યારે હું વિઝ્યુઅલ મીડિયમમાં વધારે કામ કરતો હોઉં, ફિલ્મો લખતો હતો, કે વાર્તાનું જે અસ્તિત્વ છે એ શબ્દોથી વધારે છે. સો તમે ડાયલોગ્સ હટાઈ પણ દો તો વાર્તા કન્વે થાય તો એ ફિલ્મની અંદર વધારે મજા આવે. બરાબર છે. તો ધીરે ધીરે મે બી ઇટ્સ નોટ અબાઉટ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ઇટ્સ અબાઉટ અ વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ સ્કિલ્સ જે ડેવલપ થવી જોઈએ એક લેખક તરીકે. અને જ્યારે તમે નાટક લખો છો કે પછી બીજું કોઈ ફોર્મેટ યુઝ કરો છો તો ત્યારે તો ઓફકોર્સ તમારી વોકેબ્યુલરી કે તમારા વર્ડ્સ, તમારી અન્ડરસ્ટેન્ડિંગ, ઓબ્ઝર્વેશન એ બધું જ
તમારું અંદર એ આ પાર્ટ ઓફ વન બાય વન બધું બધું એડ ઓન કરવું જ પડે ચાસણી મૂવી લખી, ધેટ વોઝ યોર ફર્સ્ટ મૂવી, રાઈટ? એ ચાસણી મૂવી પછી શું બદલાયું તમારા લેખનની અંદર, લોકોના પ્રતિસાદની અંદર શું ચેન્જીસ આવ્યા? લુક ઓફ લાઈક જે લોકોને ગમે છે તો ઓફકોર્સ દે લવ યુ, ઇટ ડઝન્ટ મેટર કે તમે એમને પાછું શું આપો છો, બરાબર છે. મારા હિસાબે બહુ દયાળુ હોય છે ઓડિયન્સ, they all love you a lot. They are like તમારી મમ્મી પછી કદાચ એ જ લોકો છે જે તમને માફ કરી દેતા બહુ ઇઝીલી. સો આઈ બિલીવ એ રીતે આઈ ગોટ અ ગુડ કોન્ફિડન્સ ઇન મી, બરાબર છે. જે હતો એમાં થોડો વધારો થયો, આઈ કેન સે. એન્ડ સ્કિલ વાઇઝ આઈ અન્ડરસ્ટુડ લોટ ઓફ થિંગ્સ કે હજુ શું શું કરી શકાય, શું ના કરી શકાય. અથવા ઘણી વાર કેવું કે તમારા દિમાગમાં બહુ બધા વિચાર હોય, પણ વિચારને એક્ઝિક્યુટ કરવા માટે સર્ટન સ્કિલ્સ તમારે ડેવલપ કરવી પડે, અથવા સર્ટન ગિમિક્સ તમારે સમજવા પડે કે કેવી રીતે આ વાત કહી શકાય, હજુ નેરો ડાઉન કેવી રીતે કરી શકાય. અને જેમ મેં આપણે ઓફ ધ સ્ક્રીન ડિસ્કસિંગ તો મેં કીધું કે હું હંમેશા એવું માનું છું કે હું એક વિદ્યાર્થી જ છું, બરાબર છે, અલગ અલગ વિષયોનો. તો આઈ ઓલવેઝ ટ્રાય ટુ રીડ એન્ડ લર્ન ન્યૂ થિંગ્સ, અને પછી ધીરે ધીરે જ્યાં જ્યાં ચાન્સ મળે ત્યાં અપ્લાય કરી શકીએ આપણે. મેં તમારા એક પોડકાસ્ટ માટે જે મારે રિસર્ચ કરવાનું હતું મેન્ડેટરી, તો એમાં મેં સાંભળ્યું હતું કે તમને ક્યાંય પણ ટાઈમ મળે ને એટલે તમે વાંચી લો છો, રાઈટ? સો બિંગ અ રાઇટર, રીડિંગનું કેટલું ઇમ્પોર્ટન્સ તમે સમજો છો? આપણે એવું બધું સાંભળ્યું તો છે જ કે જ્યાં સુધી 1000 બુક વાંચો નહીં ને ત્યાં સુધી પેન ના ઉપાડાય, આવું બહુ બધું આપણે સાંભળ્યું છે. તમે શું અનુભવ્યું છે એ મારે સાંભળવું છે. ઓકે, સો રીડિંગનું મહત્વ ઇટ્સ નોટ ફોર રાઇટર્સ, એ બહુ જનરિક છે. રીડિંગનું મહત્વ બધા જ માટે સેમ છે, પણ રાઇટર માટે એટલે જરૂરી છે કે તમારે એક વાત કહેવી છે તો ઓફકોર્સ તમને સારી રીતે કહેતા આવડવી જોઈએ, બરાબર? તમે બહુ સરસ લાગો છો, આ જે વાક્ય છે એ વાક્ય કોઈ પણ બોલી શકે છે. એક લેખક બોલે કે નોર્મલ માણસ બોલે એમાં કઈ બહુ ફેર નથી, બરાબર છે. એમાં તમારે વ્યંગ એડ કરવો છે, એમાં તમારે બીજું કોઈ હ્યુમર એડ કરવું છે, એમાં કોઈ ઇમોશનલ આસ્પેક્ટ એડ કરવો છે. તો દેટ ઇઝ નાઉ યુ નીડ વોકેબ્યુલરી, નાઉ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ક્રાફ્ટ ઓફ સેન્ટેન્સીસ, કે વાક્યને કેવી રીતે ફ્રેમ કરીએ તો કંઈક એમાં થોડો વ્યંગ મળે એમ, બરાબર છે. તો એ બધા લેયર્સ છે જેના માટે તમે જેટલું વધારે વાંચો એટલા તમે વધારે મારા હિસાબે ઇમોશન્સથી રૂબરૂ થાવ, અને એ તમને મદદ કરે વેન યુ આર ક્રાફ્ટિંગ યોર થિંગ્સ એવી રીતે. પણ રીડિંગ મારું એવું કેવું છે કે યાર એ એવું ઇન્વેસ્ટમેન્ટ છે જે જેન્યુઅનલી તમને મતલબ વિધાઉટ એની હર્ડલ તમને લાઈક તમે જો મનીની ભાષા સમજતા હો તો તમને કદાચ કરોડપતિ બનાવી દે. ઇમેજિન તમે કોઈ રેન્ડમ બુક વાંચો છો યાર, બરાબર છે, અને એની કોઈ લાઈન કે એની અંદર કોઈ લખેલું એક્ઝામ્પલ કે એની અંદર કોઈની લાઈફ વિશેની કંઈક વાત તમને બહુ જ ઇમ્પ્રેસ કરી જાય અને તમે તમારી લાઈફમાં ઉતારો, અને કદાચ કોઈ આઈડિયા, કોઈ લાઈન તમને બિઝનેસ આઈડિયા સૂચો, તમે કરો ને એ બહુ સક્સેસફુલ થઈ ગયો, તો યુ ડોન્ટ નો ક્યારે કયો રેફરન્સ મળી જાય કે. તો બુક્સ આર સમથિંગ જે મારા હિસાબે એ રાઇટરનું વસ્તુ નથી, એ બધાની જ વસ્તુ છે, વાંચવી જ જોઈએ. અને જે નથી વાંચતા એ તમને આજુબાજુ દેખાઈ આવે. એક્ઝેક્ટલી એ પ્રોબ્લેમ એ આઈ ડોન્ટ વોન્ટ ટુ સે ધેટ વર્ડ બટ આઈ કેન રિલેટ, હું સમજી ગયો. બટ યાર આ સિવાય અત્યારે કયા પ્રોજેક્ટ પર તમે કામ કરી રહ્યા છો? લાઈક મૂવી માટે કંઈ આવી રહ્યું છે? હા, એક સરસ ફિલ્મ લખું છું હમણાં, અને દેટ વિલ બી વેરી ફન, અને કોશેટો કરતા અલગ સબ્જેક્ટ છે. સો કોશેટો ઇઝ અ મોર મેટાફિઝિકલ થિંગ એન્ડ એવરીથિંગ, બટ જે ફિલ્મ છે એ થોડી ફન લવિંગ છે. બટ એટ ધેટ સેમ ગુજરાતી માટે? હા, પણ મારી જ રીત છે. લાઈક આઈ વોન્ટ કે એક દિવસ લોકો ખાલી મારું વર્ક જોઈને એમ કહી શકે કે આ મંથનનું જવું જોઈએ. આઈ વોન્ટ ટુ અચીવ દેટ, બરાબર છે. તો એક પુસ્તક બી આવી રહ્યું છે મારું, અને એક નાટક બીજું હમણાં લખી રહ્યો છું, અને દેટ ઇઝ ઓલ્સો વેરી ફન ફોર મી.
કે અલગ અલગ બધા જ અલગ અલગ હા. સબ્જેક્ટ થઈ ગયા, બધા અલગ અલગ લાઈક Yeah. એક એવું ને કે એક એક્ટર માટે વર્સેટાઇલ હોવું હા એક કેવું ને કે એની એક આવડત હોય. હા દરેક એક્ટર એ વર્સેટાઇલ fuel. નથી હોઈ શકે. ફ્યુલ હા હા, બટ એક રાઇટર માટે વર્સેટાલિટી એટલે આવી ને એક ક્વાઇટ ચેલેન્જિંગ છે, હા બીકોઝ થિંકિંગ પેટર્નથી જ એમને બધું જ ચેન્જ કરવું પડે. યસ યસ અને એક રાઇટર એ લખવા માટે કેટલી રાતો જાગે છે, એ જે તમે મને કીધું ગઈકાલે રાત્રે હું લખતો હતો, સવારે 7 વાગે ઊંઘ્યો. તો હા. આઈ કેન ફીલ ઇટ્સ કે વેરી લોનલી પ્રોસેસ. રાઇટિંગ ઇઝ અ વેરી લોનલી પ્રોસેસ. એક તમે છો, ચેર છો, અને હોય પેન તો છે અને પેપર laptop છે. હોય, બરાબર છે. અને અત્યારે એવું છે કે વેન ઇટ ઇઝ ઇન્ટરનેટ તો ડિસ્ટ્રેક્ટ થવાના બી 1000 રસ્તા છે, હા, બરાબર છે. પણ એ બધા અને ડિસ્ટ્રેક્ટ થઈને તમે તમારી જાતને બ્લેમ કરો, યાર શું ટાઈમ પાસ કરું છું, રાઈટ. 1 કલાક જસ્ટ જતી રહી. હ્યુમન નેચર, જસ્ટ હ્યુમન નેચર. તો એ ઇટ્સ વેરી લોનલી પ્રોસેસ. અને એમાં એવું છે કે તમે કોઈને ફરિયાદ બી નથી કરી શકતા, એ મજૂરી છે ને એ કરવી જ પડે. Yeah. જેમ એવું હું જ નથી કહેતો, એવું ઘણા બધા લેખકો કહે છે કે આ એક લેબર વર્ક છે, બરાબર, અને એ તમારે કરવું જ પડે તો જ થાય. એમ મને બહુ નાનો હતો ને ત્યારે એવા વિચાર હતા કે હું બહુ બધું સારું સારું વિચારું છું, કદાચ કોઈ એવું ગેજેટ શોધાઈ જાય કે હું જે વિચારું છું તરત લખાઈ જાય. કેટલું સરસ, બટ એવું થવાનું જ નથી. પોસિબિલિટી That's, કોઈ ડોરેમોન આવે તો વાત અલગ છે. અને કદાચ જાપાન, ચાઇના જેવા કન્ટ્રીઝ જે છે એ આવું કંઈક ને કંઈક, જો કે એના ઉપર પણ આપણે ડિપેન્ડ ના રહેતા, ઇન્ડિયા પણ આવું કરી શકે કે જસ્ટ તમે વિચારો છો અથવા તો તમે જે વિચારો છો એ બોલો, એને એ ત્યાં સુધી તો પહોંચી ગયા છે, તો આ રસ્તો જે તમે વિચાર્યું હતું એ બહુ દૂર નથી કે તમે વિચારો છો એ રાઈટ થઈ જાય. પણ એમાં ખાલી પ્રોબ્લેમ એ છે કે એમાં એક પેલું સંતોષ નથી એનો. ઇટ્સ લાઈક જેને રસોઈ બનાવવાનો શોખ હોય ને એને ખાવાનો શોખ ઓછો હોય, એને બનાવવામાં જ ધરાઈ જાય. તમારા મમ્મીને તમે યુઝ્યુઅલી સાંભળ્યું છે કે હું તો બનાવીને જ ધરાઈ ગઈ, બસ બરાબર, સ્મેલ આવી ગઈ, હા, યસ, ઇનફ, એવી રીતે. તો આ એ લખવાની જે પ્રોસેસ છે, ધેટ્સ ધેટ. ઓકે, જ્યારે કોઈ પણ થિયેટરમાં કે પછી સિનેમા માટે એક સ્ટોરી લખાતી હોય તો મોસ્ટલી 95% બધા જ કેસીસની અંદર એવું હોય, એક હીરો હોય અથવા તો એક પોઝિટિવ પાત્ર હોય, એક નેગેટિવ પાત્ર હોય. તો આ હીરો કઈ રીતે બને, વિલેન કઈ રીતે બને, એ પ્રી ડિસાઇડ કઈ રીતે થાય અને એમાંથી આખી સ્ટોરી કઈ રીતે બને. સો ઇટ્સ નોટ લાઈક ધેટ આઈ કેન સે ડાયરેક્ટલી. પહેલું તો એ ડિપેન્ડ નથી કરતું કે કોઈ હીરો હોય કે કોઈ હિરોઈન હોય, એ પાત્ર એક છે, બરાબર છે, કે ભાઈ એક મોડર્ન એજ પાત્ર છે કે ઓલ્ડ સ્કૂલ પાત્ર છે કે જે પણ પાત્ર છે એ પાત્ર છે. પણ હું તમે જે સવાલ પૂછો ને એમાંથી થોડું ઇન્ટરેસ્ટિંગ એ બની શકે કે હીરો શું છે, જો આપણે એને ડિસ્કસ કરીએ જસ્ટ પહેલા, કોઈ સ્ટોરીમાં હીરો શું છે. હા, કોઈ પણ સ્ટોરીમાં હીરો શું છે, તો એ છે ને એકચ્યુઅલી એ તમારું એક રીતે એ મેકર્સ પ્લસ એ સોસાયટી નું એક કયો હીરો વધારે લોકો સુધી પહોંચે છે. જેમ કે 70s ની અંદર એંગ્રી યંગ મેનનું પાત્ર જે હતું, બરાબર છે, એ લોકો સુધી પહોંચ્યું, રાઈટ, એ અમિતાભની બધી જ ફિલ્મોની અંદર દેખાઈ આવે એવી રીતે. તો તમે એ પીરિયડ જુઓ, એ પીરિયડની અંદર મેક્સિમમ લોકો જે આઝાદી પછી જન્મ્યા છે કે આઝાદીમાં જન્મ્યા છે, એ લોકો 20-21 યરનો થઈ ગયા હતા, એમનું બેઝિક બેચલર પતી ગયું હતું, પણ દેશની અંદર હજુ એટલી બધી નોકરીઓની સવલત નહોતી. એટલા માટે એક હિડન આક્રોશ હતો માણસની અંદર કે ભાઈ સાલું હવે શું, ભણી લીધું, થવાનું તો થઈ ગયું, બરાબર છે, આઝાદ થઈ ગયા, ભણી લીધું, દેશ માટે લડી લીધું, હવે શું, પણ આઈ વોન્ટ ટુ હાઉ ટુ લીવ. તમે ઇકોનોમીની વાત કરો છો તો આ જે બેઝિક પ્રોબ્લેમ હતો ને, તો એનો એક વોઇસ હતો. એ વોઇસ શું હતો? એંગ્રી વોઇસ હતો, કે દે વોન્ટેડ સમથિંગ રિબેલિયન નાઉ, એગ્રેસિવ હતો. હવે તો ત્યારે હીરો આવે છે એંગ્રી યંગ મેન, બરાબર છે, જે ઇનડાયરેક્ટલી મેટાફોરિકલી જ્યારે મોટા પડદા પર માણસ જુએ છે ને તો એવું લાગે કે મારે બી તો સાલું આવું જ બનવું તો, મારે બી તો આ સાલા જે ફેક લોકો છે કે પછી સો કોલ્ડ કરપ્ટ MLAs ઓર વોટ એવર, જે કરપ્ટ લોકો છે એમની સામે ફાઇટ કરવી હતી. તમારામાં એક કરેજ નથી તો તમારો હીરો જે છે એ તમારા માટે એક મેટાફર બને, બરાબર છે, તમારું એક સિમ્બોલિક એનો પેલું કહેવાય ને પ્રોજેક્શન થાય મોટા પડદા ઉપર, અને તમારું જે એ કથાર્સિસ એક શબ્દ છે, તો કથાર્સિસ મેચ થાય
એન્ડ તમે એના જોડે તમે એને ફીલ કરો, તમે એ રડે તો તમે રડો, એ હસે તો તમે હસો. અને દરેક સમયે અલગ અલગ હીરો આવે, બરાબર છે. એ ડિપેન્ડ કરે છે કે તમે જો એઝ અ મેકર, મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે કે જો જે જેન્યુન વર્ક કરવા માંગે છે આ ઇન્ડસ્ટ્રીની અંદર, એમને સોશિયોલોજી સમજવું જોઈએ, એમને તમારી પોલિટિકલ સાયન્સ સમજવું જોઈએ, તમારી આજુબાજુનું પોલિટિક્સ શું છે, તમારું સોશિયોલોજીકલ સ્ટ્રક્ચર શું છે, તમારા લોકોની લાઈફસ્ટાઈલ જે છે એ ઇકોનોમિકલ ધોરણે કેવી જઈ રહી છે આગળ, એ લોકો કેટલા ડેટમાં છે, એક સામૂહિક સામાજિક ડેટ ચાલી રહ્યું છે. એક્ઝેક્ટલી, બરાબર છે. હા, બરાબર છે. તો એનાથી તમારો પાત્ર તમારું તમને મળશે, અને એ કલેક્ટિવ એક હીરો ઊભો થાય. બરાબર છે કે તમે જો મિડવિલની જેટલી પણ વાતો છે ને, 16મી સદી, 17મી સદી કે 18મી સદીમાં મોસ્ટલી હીરો જે છે ને યા તો રાજા છે. યસ, બરાબર છે. યા તો હીરો કોઈ પેલો મસીહા ટાઈપ વ્યક્તિ છે, અથવા હવે એમાં કોઈ એક ગુણ એવો આવે જે એને ડાઉનફોલ તરફ લઈ જાય, યા તો એની અય્યાશી, યા તો એનો પ્રેમ, યા તો પછી એની કોઈ જીદ જેને લઈ જાય ડાઉનફોલ તરફ. લાઈક દેવદાસ, બહુ રીચ ઘરાનાનો માણસ, પણ એના પ્રેમમાં ખુવાર થઈ જવાની એની જે વૃત્તિ હતી અંદરથી, એને ખુવાર કરે છે. બરાબર છે. તો એ રેઝમ્બલન્સ છે તમારી સોસાયટીનું, કે ત્યાં એવરીબડી એટ ધેટ પીરિયડ કથાઓ રાજાની જ કહેવાતી હતી. એ ટાઈમે બી તો કોઈ નોર્મલ માણસ હશે, પણ એની વાત જ નહોતી, બીકોઝ નોર્મલ માણસ વોન્ટેડ ટુ બી એ દેટ. એટલી એને જ સરમુખત્યારશાહી કહેવાય છે. અત્યારે આપણે એક અલગ ડેમોક્રેટિક લાઈફ જીવીએ છીએ, તો એની અંદર એવરીબડી હેઝ અ સ્ટોરી ટુ સે, એવરીબડી ઇઝ અ હીરો ઓફ ઓન લાઈફ. આમાં સ્પેસિફિકલી આ ફોન ને ઇન્ટરનેટના આવ્યા પછી હવે બધા પાસે એક લેવરેજ છે કે એ પોતે પોતાનું વિડીયોઝ મૂકીને આ તે કરીને હી કેન બી ધ હીરો. બરાબર છે. તો હવે તમારો હીરો આખો બદલાઈ ગયો છે. હવે તમારો હીરો એ કલેક્ટિવ લોકોનો હીરો નથી, એની લાઈફનો હીરો છે. રાઈટ. એની સ્ટ્રગલ એવી છે કે સમાજના 5 લોકો, ઘરના 5 લોકો એને ના પાડતા હતા, પણ એને એક ફોન લીધો અને વાયરલ. તો આખા હીરોની ડેફિનેશન આવી રીતે બદલાય છે. બરાબર છે. તમે જોશો બિફોર ઇન્ડિપેન્ડન્સના હીરો અલગ છે, એની પહેલાના જે હીરો હતા એમાં એક ગુણ હશો તો કે યા તો બહુ સાત્વિક માણસ હતો, બહુ સારો માણસ હતો, અને સમાજ ક્રૂર હતો. હવે તમે વિચારો કે જ્યારે તમે આ ડિફાઇન કરો છો ત્યારે તમારો વિલન ડિફાઇન થતો જાય. યસ, લાલા વિલન હતો પહેલા ફિલ્મોની અંદર. લાલા ટાઈપના માણસો જે સંગ્રહખોરી કરે છે અને ડાકુ. હા, રાઈટ. ડાકુ કે ડકૈત. તો હવે લાલાનું એક્સ્ટ્રીમ વર્ઝન અત્યારે કોર્પોરેટ છે. બરાબર છે. જે લોકો બિઝનેસ ને હોલ્ડ કરી રહ્યા છે, ઇકોનોમીને હોલ્ડ કરી રહ્યા છે અલ્ટિમેટલી. તો તમારા વિલનની ડેફિનેશન એવી રીતે ચેન્જ થતી જાય. બરાબર. ઇવન તમે તમારી માઇથોલોજીકલ સ્ટોરીઝ લઈ લો, આપણી જેટલી પણ વાતો છે બધામાં, એમાં પણ આવી જ રીતે છે કે એક હીરો એવો વ્યક્તિ છે જે કલેક્ટિવ વિચારનો પડછાયો બને ઓન અ હાયર પ્રોજેક્શન, અને જે કલેક્ટિવ માણસ છે જે નથી કરી શકતો. સમજી લો કે હું મારી 10 લાફા મારી શકું છું તો મારો હીરો 12 મારું છું. હા, લોકોને એક ધેટ્સ જોઈએ છે. હા, બેઝિક આસ્ક. મને એ હીરો ગમે છે. બરાબર. અને એમાં પછી કલેક્ટિવલી કોઈ હીરો મોટો થતો જાય તો એ ભગવાન બને. આપણને ભગવાન બનાવવાની આદત છે, એ વાક્ય અહીંયાથી પછી આગળ આવે છે. એક્ઝેક્ટલી. વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી ઇન્ટરેસ્ટિંગ. લાઈક કહેવાય ને કે આ બધી વસ્તુને હું બહુ સારી રીતે રિલેટ કરી શકું. આઈ વોઝ ફ્લોટિંગ વિથ યોર વર્ડ્સ. બટ તમે છો બેઝિક સુરતથી, બોમ્બે ગયા પછી ઘણું બધું ચેન્જ થયું. લગભગ 6 થી 7 મહિનાથી તમે બોમ્બે ગયા, રાઈટ? સો વાય બોમ્બે? સુરતની અંદર એ કલ્ચર શા માટે નથી જે બોમ્બે છે? કલ્ચર બેઝિકલી એક વ્યક્તિનું તો કામ છે નહીં. કલ્ચર એ શબ્દમાં જ એક સામૂહિકતા છે જે હોવી જોઈએ. સો સમવેર આઈ ટ્રાઈડ ઇન માય લાઈફ. અત્યાર સુધી હું કહું છું કે મેં હંમેશા કોશિશ કરી છે કે અહીંયા એક સરખા વિચારના લોકોનું એક મેળાવડો રહે. તો અમારું કેફે જે હતું ત્યાં પણ અમે લોકો ફિલ્મ ક્લબ ચલાવતા હતા, અને રાઇટર્સ ક્લબ ને એવું બધું. નાના મોટા ડિસ્કશન થાય, નાના મોટા શોઝ થાય, એનાથી જ કલ્ચર ડેવલપ થાય કે કન્ટિન્યુઅસ એક વિષય પર ચર્ચા થતી રહે
તો કદાચ આગળ જઈને કોઈ વસ્તુ થાય. પણ એ મે બી કદાચ એ બહુ બહુ મતલબ આજે મારો વિચાર છે, કાલે તમારો બને, પછી 5 બીજાનો બને, 5 બીજા, અને તો કદાચ એ વસ્તુ થાય. જે સુરત માટે આઈ ડોન્ટ નો અત્યારે તો ડિફિકલ્ટ લાગે છે. વી ખાસું દૂર નીડ છે. કલેક્ટિવ એનર્જી જોઈએ યાર, એ થઈ જાય. જો બધા ઈચ્છે તો 6 મહિનામાં થાય, ને બધા ના ઈચ્છે તો નહીં થાય. રહી જાય. લાઈક ધેટ. બોમ્બેની અંદર ગયા પછી શું ચેન્જીસ આવ્યા લાઈફસ્ટાઈલની અંદર અને તમારું જે વર્ક છે એ વર્ક કરવાની પ્રોસેસની અંદર? વર્ક હું વધારે એક્યુરેટ થયો છું એ રીતે તો. અહીંયા એવું હતું કે મે બી આઈ વોઝ જસ્ટ ગ્રોઈંગ ઇન સુરત. મુંબઈમાં આવીને કંઈક મને એવું લાગે છે કે એવો કોઈ બહુ મોટો ચેન્જ થયો, એના કરતાં વધારે ચેન્જ થયો છે કે મેં મારું ફોકસ થોડું વધારી દીધું ટુવર્ડ્સ માય વર્ક. બિકોઝ મુંબઈ એટલું મોટું સિટી છે, એટલે એ રીતે એટલું મોટું છે કે તમને ઇઝીલી ડિસ્ટ્રેક્ટ કરી શકે છે અને તમને ઇઝીલી લોનલી બનાવી શકે છે. તો યુ બેટર લુક એટ યોર વર્ક એન્ડ યુ જસ્ટ ફોકસ ઓન ધેટ. અધરવાઇઝ તમે પતી જશો ત્યાં. તો લગભગ બધા જ લોકો કે જેટલા બોમ્બે ગયા છે પોતાની સિટી છોડીને એ આ વાતની સાથે રિલેટ કરી શકશે. ક્યાં તો એમનું કરિયર ખતમ થઈ ગયું છે, ક્યાં તો એ બહુ આગળ ગયા છે. બરાબર છે. બીકોઝ એ જસ્ટ બીકોઝ એટલા બધા લોકો છે, યુ નો, કે તમે ડિસ્ટ્રેક્ટ બી ઇઝીલી થઈ જાઓ, કે પછી તમે ખોવાઈ બી ત્યાં એટલા ઇઝીલી જાઓ, રાઈટ. અને એનાથી વધારે મને એવું લાગે છે કે ઇટ્સ એન એડવેન્ચર ફોર મી, રાઈટ. લાઈક મને હંમેશા એવું લાગે છે કે જેમ રાઇટિંગમાં એક પ્રોજેક્ટથી બીજો પ્રોજેક્ટ એડવેન્ચર આપે છે, એવી રીતે કદાચ નવું સિટી મને વધારે એડવેન્ચર આપી શકે, રાઈટ. તો એ જ સિમ્પલ આશય હતો. બટ આઈ એમ ગેટિંગ ગુડ વાઇબ્સ ધેર. મને સારી બીજા પ્રોજેક્ટ્સ જે અત્યારે હું કરી રહ્યો છું ત્યાંથી જ કરી રહ્યો છું. તો આઈ એમ હેપી. ત્યાં જઈને ઓપોર્ચ્યુનિટી પણ વધારે મળે કમ્પેર ટુ સુરત. ડેફિનેટલી ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળે, કેમ કે તમારી વસ્તુને સમજવાવાળા લોકો ત્યાં વધારે મળે. એક્ઝેક્ટલી. અને દરેક આર્ટિસ્ટ માટે એવું કહેવાય કે દરેક આર્ટિસ્ટની એક ઈચ્છા તો હોય જ કે મુझे બોમ્બે જાના હૈ. હા, બોમ્બે. સપનો કી નગરી, આમ જ એક્ઝેક્ટલી આમ જ કહેવાતું. બટ જ્યારે તમે ચાસણી લખી ત્યારે યુ વેર ઇન સુરત, રાઈટ? ઓકે. ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વર્ક પેટર્ન છે, જે રીતે બોમ્બેની અંદર અથવા તો કોઈ પણ બોલિવૂડ મૂવી, નોટ બોમ્બે બટ બોલિવૂડની અંદર જે પ્રોડક્શન હાઉસ છે, જે રીતે રાઇટિંગ થયેલું છે એને એક્ઝિક્યુશન કરવા માટે જેટલી પ્રોસિજર છે ઇન ટર્મ્સ ઓફ કહેવાય ને સારા આર્ટિસ્ટ અને આઈ ડોન્ટ નો ધ ટેકનિકલ વર્ડ કે પ્રોડક્શન ટીમની સાથે જેટલે કંઈ પણ સેટ છે વગેરે વગેરે, એ જે મેથડથી શૂટ થાય છે, જે ક્લેરિટી સાથે શૂટ થાય છે, એટલું ગુજરાતી સિનેમાની અંદર નથી થતું. અને આવું બહુ બધા લોકોએ પોડકાસ્ટની અંદર પણ કીધું છે, કોઈકને કોઈકને ઇન્ટરવ્યુમાં પણ કીધું છે કે ગુજરાતી સિનેમા ઇઝ વેરી ફાર, રાઈટ. બટ ફ્રોમ લાસ્ટ 1 decade બહુ બધા ચેન્જીસ આવતા રહ્યા છે અને અત્યારે ઘણી બધી સારી એવી મૂવીઝ પણ બની રહી છે. શું ચેન્જીસની હજુ પણ રિક્વાયરમેન્ટ છે, જેટલું તમે નજીકતાથી ગુજરાતી સિનેમા સાથે જોડાયેલા છો એ પરસ્પેક્ટિવથી? મેઇન પ્રોબ્લેમ જે તમે જે કહો ને એનું સમઅપ એક જ શબ્દ છે કે રાઈટ બ્રેઇન હોવું બહુ જરૂરી છે એના માટેનું. બરાબર છે કે પ્રોબ્લેમ એ છે કે બધાનો આશય બહુ સારો છે. એવરીબડી ઇન ઇન્ડસ્ટ્રી ઇઝ વેરી પેશનેટ. બરાબર છે, એમાં કોઈ ડાઉટ જ નથી. તમે નાનામાં નાના શોર્ટ ફિલ્મ બનાવતા લોકોને પણ મળશો તો એ બી તમને નોલનથી ઓછી વાઇબ નહીં આપે. બરાબર છે કે સ્પિલબર્ગથી ઓછી વાઇબ નહીં આપે. પેશન છે, પણ પેશનથી વધારે એ જે ફિલ્મ જે વસ્તુ છે એની અંદર ક્રાફ્ટિક વસ્તુ છે. બરાબર, એ રાઇટિંગમાં છે, એ ડિરેક્શનમાં છે, એની એક્ટિંગનું પણ પોતાનું ક્રાફ્ટ છે. બરાબર છે, લાઇટ્સ, યુઝ ઓફ મ્યુઝિક, બધું જ વસ્તુનું. તો એ જે કલેક્ટિવ લર્નિંગ છે એ ધીરે ધીરે થઈ રહ્યું છે. બરાબર. અને કેટલાક લોકો કરવા માંગે છે, કેટલાક નથી કરવા માંગતા. સ્ટોપ કોપિંગ એની અધર ઇન્ડસ્ટ્રી, ઇવન બોલિવૂડ હોય. બરાબર છે, ખાલી એટલું જોવાનું શરૂ કરી કે આપણો માણસ કેવી રીતે જીવે છે, આપણા માણસની વાર્તા કેવી હોઈ શકે, અને એમાં એક ક્રાફ્ટની સ્ટ્રેટેજીસ જે છે એ તમે ખાલી યુઝ કરો. પણ વાત જે છે મૂળે એ આપણા માણસની હોય છે. એક્ઝેક્ટલી. બરાબર છે. એ યુનિવર્સલ રહીને પણ એવી હોય છે કે આ ગુજરાતમાં જ બની શકે છે.
લાગણીઓ તો યુનિવર્સલ છે, યસ, રાઈટ. દુઃખ થવું, ખુશ થવું, કે દગો, તમારા જો ચીટિંગ થવી, એ બધી યુનિવર્સલ છે, એ બધે જ થાય છે. પણ જ્યારે કોઈ કાઠિયાવાડના ગામમાં થાય કે ઉત્તર ગુજરાતના કોઈ ગામમાં થાય કે અહીંયા ડાંગમાં થાય, તો એ ડાંગના માણસના જે લક્ષણો છે, એટ્રીબ્યુટ્સ છે, એ તમારી ફિલ્મમાં આવવા જોઈએ. એક્ઝેક્ટલી. તો એ રિસર્ચ થોડું ખૂટે છે. જે ટેકનિકાલિટી છે, જે માઇક્રો ડિટેલ્સ છે ને, એ ક્યાંક ને ક્યાંક મિસિંગ છે. મિસિંગ છે, અથવા હું એમ કહું છું કે એ એકચ્યુઅલી એ લોકો એમાં મે બી એ ફોકસ નથી આપતા યાર. દે આર વેરી લેઝી. ગુજરાતી સિનેમાની અંદર દે આર વેરી લેઝી બીકોઝ મારા હિસાબે જો તમે કરવા બેસો તો બધું જ જાણી શકો છો, કે બહુ દૂર જવાની જરૂર નથી. બરાબર છે. અને તમે જ્યાં મોટા થયા છો ત્યાંના માણસને એટલું તો ઓળખો કે ના ઓળખો. હા, ડેફિનેટલી. બરાબર છે. મે બી દે આર લેઝી, મે બી દે ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ધેર, દે જસ્ટ બીકોઝ કોઈ ફોર્મ્યુલા ચાલી ગઈ છે તો આ બી ચાલી જશે. એક્ઝેક્ટલી. અને કેટલાક માટે વર્ક કરતું હશે, કેટલાક માટે નથી કરતું. ટોટલી એગ્રી. Yeah. વાત કરીએ આપણે થિયેટરની અને સિનેમાની, તો એ બંને લોકો જોવા જાય છે તો લોકોને ક્યાંક ને ક્યાંક એમની લાઈફની અંદર ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે, સોસાયટીમાં ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે, રાઈટ? તો સિનેમા એ સોસાયટી સાથે કઈ રીતે કનેક્ટેડ છે? એટલે બંને એકબીજાનું એક રીતે રિફ્લેક્શન છે, બરાબર. પણ રિયલ લાઈફમાં જેટલું થઈ શકે છે, આઈ બિલીવ એ વધારે સ્ટ્રેન્જ છે ફિલ્મો કરતા. લોકોને એવું કેવું છે કે ફિલ્મ્સ આર મોર સ્ટ્રેન્જ, સ્ટોરીઝ આર મોર સ્ટ્રેન્જ, બટ આઈ બિલીવ રિયલ લાઈફ વધારે સ્ટ્રેન્જ છે. તમે જો ડીપ ડાઉન આજુબાજુ જુઓ ને, હમણાં એક કાઠિયાવાડનો કિસ્સો છે, જસ્ટ વાયરલ થયો હતો, કે એક ભાઈ કંઈક કાર લીધી હશે એન્ડ એ કાર પછી એમની લાઈફ બહુ સારી થઈ ગઈ. હવે એ નવી કંઈક કાર લેતા હશે આફ્ટર યર્સ, તો એ કાર જે હવે જૂની છે એને એ એમ જ નથી રાખી માંગતા કે વેચી દેવા નથી માંગતા, તો એ એની સમાધિ બનાવી રહ્યા છે. બરાબર. એને લિટરલી સમાધિ બનાવીને ત્યાં એક એની યાદમાં એક ઝાડ ઉગાડીને આખા ગામનું જમણવાર કંઈક આપ્યું છે. તમે ઇમેજિન કરો, આ કોઈ રાઇટર નહીં વિચારી શકે, બટ એમણે કર્યું છે. આ વાર્તા હમણાં કોઈ રાઇટર લખશે ને તો તમે એમ કહેશો શું ફિક્શનલ ટોટલી વસ્તુ છે, આ ફેન્ટસી છે, ફેન્ટસી લાગે તમને. પણ તમે જો માણસનો પ્રેમ કેવી વાર્તા ઊભી કરે છે. હવે આને વાર્તાની દ્રષ્ટિથી જોઈએ તો કેટલું, તો મારા હિસાબે સમાજ જે છે એ વધારે વિયર્ડ છે, વધારે બિઝાર છે, વધારે અનપ્રિડિક્ટેબલ છે. સમાજ ઇઝ ઇન સોસાયટી, આપણી જે લાઈફ છે, ફિલ્મો કદાચ એનો એક બહુ નાનો અંશ છે, બરાબર છે. અને એમાં 90% ફિલ્મો જે છે એ તો તમારા જે ઉપરી ઇમોશન છે, કલેક્ટિવ, કે હસવું ગમે છે, ધેટ્સ યોર અપર ઇમોશન, બરાબર છે. તો હસવું ગમે છે તો હસાવો, ધેટ્સ ઇટ. કોઈ રડવા માટે, ચલો આપણે રડવા માટે મૂવી જોવા જઈએ, આવું કોઈ નથી, એવું નથી, બરાબર છે. પણ લાઈફમાં થાય છે, લાઈફમાં રડવાની ઘટના હસવાની ઘટના કરતા વધારે થાય છે, રાઈટ? તો ફિલ્મો તો બહુ મારા હિસાબે બહુ નાનો ચંક છે એના રિફ્લેક્શનનો, બહુ નાનું પ્રતિબિંબ છે. બટ ફિલ્મની રિસ્પોન્સિબિલિટી શું છે ફોર ધ સોસાયટી? રિસ્પોન્સિબિલિટી એ છે કે મતલબ યુ ટ્રાય ટુ, મારા હિસાબે યુ ટ્રાય ટુ મેક ઇટ એઝ રિયલ એઝ પોસિબલ, બરાબર છે. જો આઈડિયલી કોઈ આર્ટ ફોર્મની રિસ્પોન્સિબિલિટી નથી, ઓકે, બરાબર છે, કે તમને, કેમ કે એ જે તે સમયે તો કોઈ બી પર્ટિક્યુલર વ્યક્તિએ જે જોયું એક રેફરન્સનું રિફ્લેક્શન છે, કે એઝ અ મેકર મેં જે બનાવ્યું છે, મારો વોઇસ છે, યુ કેન બ્લેમ મી ઇફ યુ લાઈક ઇટ ઓર નોટ લાઈક ઇટ, બરાબર છે. પણ મારી એ જવાબદારી નથી. અલ્ટિમેટલી હું મારો વોઇસ મૂકી રહ્યો છું. મેં ક્યાંક સમાજમાં સેપરેશન જોયું કે કોઈને વધારે, આ જેમ કે હવે મેં તમને કારવાળી વાત કીધી, તો મને માણસનો જે પ્રેમ છે એમાં મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે, આ વાર્તા જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. તો એ મારી ચોઈસ છે, બરાબર. એટલે એ જવાબદારી નથી. પણ એટ ધ સેમ ટાઈમ જ્યારે લાર્જર ઓડિયન્સ કેટર થતું હોય તો તમે એક મોરાલ જે હોય, બેઝિક મોરાલ, સોસાયટીલ મોરાલ, એને ધ્યાન રાખવાની કોશિશ કરતા હોય. અને બહુ સેલેબલ વસ્તુ પણ છે, એટલે લોકો ધ્યાન રાખતા બી હોય છે, બરાબર છે. તો રિસ્પોન્સિબિલિટી શબ્દ બહુ મોટો છે યાર, જેન્યુઅલી બહુ મોટો છે. બટ સી, ચલો આ રિસ્પોન્સિબિલિટીને આપણે પેલું મૂકી દઈએ. લોકો
એન્ટરટેન થવા માટે મોસ્ટલી સિનેમા જોવા જાય છે, રાઈટ? થિયેટરનું એટલું બધું કલ્ચર નથી. યા ઓફકોર્સ બોમ્બેની અંદર વધારે છે કે ચલો થિયેટર જોવા જઈએ. સુરતની અંદર કમ્પેરેટિવલી ઓછું છે, ઇવન વડોદરામાં પણ વધારે છે, બોમ્બેમાં, અમદાવાદની અંદર પણ ઓન એન એવરેજ છે. યા તમને આ બધા લગતા સાથે લાઈક માઇન્ડની અંદર ક્યાંય એવું ખરું કે ચલો આપણે નેટફ્લિક્સ માટે કશું લખીએ, વેબ સિરીઝ માટે, કોઈ પણ વેબ સિરીઝ માટે લખીએ, કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ માટે પણ? તો ધીઝ આર મીડિયમ્સ. સી નેટફ્લિક્સ હોય, એમેઝોન હોય, કોઈ પણ હોય તો મીડિયમ છે. જેમ કે હમણાં ચાશની ભલે થિયેટ્રિકલ રિલીઝ પણ એમેઝોન પર છે, તો એ તો બધા મીડિયમ છે. કાલે કોઈ જગ્યાએ ચાન્સ મળે છે અને સારી વાર્તા કહેવાનો ચાન્સ મળે છે તો ઓફકોર્સ વિલ ડુ ધેટ. એમાં કંઈ બહુ પેલું નથી કે એ લોકો સારા ખરાબ છે એવું પણ નથી, કે એ કોઈ હાયર છે એવું પણ નથી. ઇટ્સ જસ્ટ મીડિયમ ફોર મી રાઈટ નાઉ. અને જે રીતે જેમ કે હવે કોશેટો મેં કીધું તો 5 શોની જ આશા રાખી હતી બરાબર. તો પણ લખતી વખતે મેં એવું નહોતું વિચાર્યું કે ભાઈ 5 શો માટે કોણ આટલી મહેનત કરે, બરાબર. તો બી આઈ ગેવ માય લાઈક ઓલમોસ્ટ 5 months ટુ ઇટ. 5 months ફોર રાઇટિંગ. યા તો એવું નથી કે તમે આ મીડિયમ છે તો વધારે મહેનત કરો. ઇટ્સ માય અલ્ટિમેટલી ઇટ્સ માય વર્ક ઓફ આર્ટ. તો એક્ઝેક્ટલી તમે જે અત્યારે જે તમે તમારી કેટેગરીની અંદર જે વર્ક કરો છો એ કાઇન્ડ ઓફ મોડર્નિટી એની અંદર તમે બતાવવાની ટ્રાય કરો છો, રાઈટ? હમણાં આપણે સ્ટોરીની વાત પણ કરી, તો એની અંદર હીરોની વાત કરી, આપણે જે જૂની સિનેમા, જૂના પ્લેઝ હતા, મતલબ એક ડેકેડ પહેલાના, એની પણ વાત કરી. તો હવે શું છે, લાઈક વોટ ઇઝ મોડર્ન સ્ટોરી? મોડર્ન સ્ટોરી, ઓકે. સો આઈ એડ સમથિંગ કે અમુક ઘટનાઓ જે છે એ બહુ હ્યુમન ઘટનાઓ છે. ચોરી થવી, વિજય થવો, કે કોઈ રેપ જેવી ઘટનાઓ બનવી, એ બધી બહુ કોમન ઘટનાઓ છે જે 1000 વર્ષોથી થતી આવે છે, બરાબર છે. પણ એ બધામાં જેમ કે હવે અત્યારે આપણે બેઠા છીએ અહીંયા, સમજી લો કે આપણે ગાર્ડનમાં બેઠા હોત આવી રીતે જ, અને ગાર્ડનમાં સામે કોઈ છોકરીની છેડતી થાય છે, બરાબર છે. અને છેડતી થતી વખતે એ જે છોકરો છે એ મજા લઈ રહ્યો છે છેડતીની. 2-3 બીજા એજના લોકો છે, નાના મોટા બધા થઈને, એમને ઇન્ટરેસ્ટ લાગે છે કે આ ન્યૂઝ મારે બહાર કહેવા જોઈએ, એટલે એ વિડીયો બી ઉતારી રહ્યા છે. એકાદ જણે પોલીસ બોલાવેલી છે તો પોલીસ બી આવી રહી છે, જે લેટ આવી છે, આપણે એવું ધારીએ. તો તમે આજના લેખક તરીકે જો તમે એવું કહેતા હોવ તો તમે કોના ઉપર વાર્તા લખશો? આ ઘટના આજે બી થઈ શકે છે, 1000 વર્ષ પહેલા બી થઈ હતી, અને જ્યારથી માણસ છે ત્યારથી આ બધું થતું જ આવ્યું છે. એમાં કંઈ બહુ નવું નથી, થતું રહેશે પણ કદાચ, બરાબર છે. તો મારા માટે એ છે કે પહેલા કોના ઉપર આમાંથી વાર્તા લખવી. જો કદાચ હું હોત તો પેલા જે લોકો છે જે ન્યૂઝ માટે વાત રેકોર્ડ કરી રહ્યા છે, કારણ કે એ અત્યારે મોડર્નિટી સાથે વધારે કનેક્ટ થાય છે. સો નોટ બીકોઝ કે એમને ગેજેટ હાથમાં છે એટલે મોડર્ન, બટ બીકોઝ એ અત્યારનું મોડર્ન બિહેવિયર છે આપણો, દરેક ઘટનાને જોવાનો, રાઈટ, બરાબર છે. તો એક લેખક તરીકે આપણી એ પર્સપેક્ટિવ જન્મવો, કે એક વાચક તરીકે બી જન્મવો બહુ જરૂરી છે. વાચક તરીકે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે આપણા જે ગમતા લેખકો છે અત્યાર સુધીના, એમને એ પૂછતા જ નથી કે ભાઈ તું નવું શું લખે છે. અલ્ટિમેટલી એ હોવું જોઈએ ને, તો પેલાને થોડી ખણ આવશે ને કંઈક નવું લખવા જશે, અધરવાઇઝ નોબડી વિલ ટ્રાય. લોકો એને કહેતા જ નથી, બરાબર છે. તો આ જે પર્સપેક્ટિવ જે જન્મવા જોઈએ એ એક ટાઈમ પછી નથી જન્મતા, અને બધા મરી પરવાડે છે. એટલે મેં કીધું એ પ્રમાણે આપણે ત્યાં કોલમિસ્ટ બી લેખક બની જાય અને ઇન્સ્ટાગ્રામ પર લખવાવાળો બી લેખક બની જાય, કોન્ટેન્ટ રાઇટર, કોપી રાઇટર, બધા લેખક જ છે. ધેટ્સ નોટ ધ વે, ધેટ્સ નોટ ધ વે ટુ મેનેજ ધીસ થિંગ્સ. એટલે એક પર્સપેક્ટિવ જન્મવો, એ મોડર્નિઝમ, એ વાર્તાઓમાં આવવું બહુ જરૂરી છે. ઘટના કદાચ સેમ હોઈ શકે છે, કેરેક્ટર્સ કદાચ સેમ હોઈ શકે છે, સ્ત્રીનું શોષણ થાય છે, બહુ કોમન સબ્જેક્ટ છે, બરાબર છે, વર્ષોથી લખાયું છે, વર્ષો લખાશે પણ ખરું. પણ એમાં મારો જે એઝ અ રાઇટર મારો પર્સપેક્ટિવ શું છે, હું કઈ રીતે જોઉં છું એ ઘટનાને, એ અવાજને, હું કોને હીરો બનાવું છું, કોને વિલન બનાવું છું, એ બહુ જરૂરી છે. મંથન શું લખી રહ્યો છે? મંથન, સો આઈ એમ ટ્રાઇંગ મોર અબાઉટ
કરંટ ઇઝ હ્યુમન સ્ટોરીઝ, બરાબર છે. જેમ કે અત્યારે જે હું પુસ્તક કરી રહ્યો છું તો એમાં મેં એકલતાના અમુક શેડ્સ ડિફાઇન કર્યા છે કે અરાઉન્ડ 21 શેડ્સ અત્યારે મને મળ્યા છે. ઓકે, રાઈટ, ડિફરન્ટ અલગ અલગ છે. અને એ શેડ્સમાં આજુબાજુ તરતા પાત્રો પર વાર્તાઓ છે બધી. ઓકે, રાઈટ. સો ઇટ્સ લાઈક સેલ્સમેન હોય ને, સેલ્સમેન, તમને હું જસ્ટ બેઝિક એક નાનું Yeah, એક્ઝામ્પલ please. આપું તો એક સેલ્સમેન હોય જે સેલ્સની જોબ કરે છે. એની પૂર્વ શરત શું છે ખબર? એ સક્સેસ થવાની સેલ્સમેનની કે એને બધી વસ્તુમાં હા પાડવાની. બરાબર છે. ગ્રાહકને હા પાડવાની, બોસને હા પાડવાની, કલીગ્સને હા પાડવાની, બધાને જ હા પાડ. એ ના શબ્દ બોલી ના શકે. બરાબર છે. અને જ્યારે તમે સતત એક જ વસ્તુ કરો છો ને તો એ ભયંકર એકલતા લાવી દે તમારા મગજની અંદર. બોર પણ થતા એક હોય ટાઈમથી અંદર સફોકેશન, આઈ વોન્ટ ટુ સે નો. ને. નથી કરવું ભાઈ, નથી ગોલ અચીવ થવાનું. યુ વોન્ટ ટુ સે નો. અને જ્યારે તમે ના બોલી શકો ને એટલે તમારી અંદર એક વેક્યુમ ક્રિએટ થાય. અને એ મારી બધી વાર્તાઓ આવા કોઈ વેક્યુમમાં તર્યા કરે છે. સો આઈ એમ પ્લાનિંગ, જે મારી બુક હું જે કહું છું એમાં હું અત્યારે એ પ્રેક્ટિસ કરી રહ્યો છું. એ જે માણસ જે હા પાડે છે ને, એ નાનો હોય ને ત્યારે એને દૂધ ના પીવું હોય ને તોય જબરજસ્તી એક ગ્લાસ દૂધ પીવડાવી જ હોય. એક્ઝેક્ટલી. બરાબર. એ દોસ્તાર જોડે ફરતો હોય ને એને સિગરેટ ના પીવી હોય, એને કદાચ બિયરનો એક ગ્લાસ ના પીવો હોય કે, પીવડાવે છે. પણ એને હા પાડી દેવી પડે. ના પાડતા ના આવડતું. ના પાડતા ના આવડતું હોય. અને એ એક્સટેન્ડ જ્યારે આવી રીતે થાય તમારા લાઈફની અંદર તો શું વેક્યુમ ઊભો થાય. સો આઈ એમ મોર ટ્રાઇંગ ધીસ વે કે મારી આજુબાજુ આવા 1000 લોકો છે ભાઈ કે જેમની લાઈફ આવી થઈ હું પણ એને રિલેટ કરી શકું છું. લાઈક બહુ બધા લોકો છે અને હું તો ઘણા લોકોને કહું પણ છું કે ના પાડતા શીખો એટલીસ્ટ. બીકોઝ તમે તમારી ઇન્ડિપેન્ડન્સી ગુમાવી રહ્યા છો. તમે નો ડાઉટ તમે ઇન્ડિપેન્ડન્ટ છો, બટ તમારી ફ્રીડમ ક્યાં છે? નથી. બધા આજુબાજુની સરાઉન્ડિંગ, એ કદાચ ઘરે ફ્રીડમ છે તો એના બોસથી હેરાન થાય છે, નહીં તો એના ફ્રેન્ડમાં હેરાન થાય છે. રાઈટ. આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક બધા લોકો દબાય છે ને આ વસ્તુ પર હકીકતમાં લખાવું જોઈએ. એન્ડ એમ ખબર કે એક તો કશટો માટે, આ એક બુક માટે, અને જો કોઈ પણ નવું તમારી જે તમે મૂવી બનાવો છો ને એ આવે તો આઈ રિયલી વોન્ટ કે મંથનનું એક જે ઝોનર છે એ લોકો પાસે આવે, લોકો એમને ઓળખે અને મંથનને પછી એ મૂવી જોઈને તમે જે ગોલ અચીવ કરવા માંગો છો. આઈ રિયલી વિશ કે લોકો એટલું બધું પ્રેમ કરે કે હું પોતે એને ભૂલી શકું. મારે એને પાછું યાદ જ નહીં કરવું. અમારે એ બી ભૂલી જવું છે કે આ મેં લખ્યું છે. એ ક્યારે પોસિબલ છે બોસ? જ્યારે લોકો એને પ્રેમ કરતા હોય. યુ નો વેન યોર કિડ, મા બાપ છે ને પોતાના છોકરાને ક્યારે સુરક્ષિત ગામડાઓમાં છોડી શકે જ્યારે એને વિશ્વાસ હોય કે આજુબાજુના બધા જ લોકો જે છે એને બહુ પ્રેમ કરે છે અને એને સાચવી લેશે. યસ. એટલે તમે તમારા કન્ટેન્ટને પણ એટલો પ્રેમથી લખી રહ્યા છો. કેવું કે નાના બાળકને મોટું કરવું હોય એમાં જેટલી કંઈ પણ મહેનત લાગે ને એ બધી જ તમે કરતા હશો. બીકોઝ હું એને ક્યાંક ને ક્યાંક રિલેટ કરી શકું છું. જે અમારો બિઝનેસ છે તો એ અમારા બિઝનેસની અંદર મીડિયા વર્ક થતું હોય તો એમાં પણ નો ડાઉટ 30 સેકન્ડ માટે 60 સેકન્ડ માટે જ અમારા લખવાનું હોય, બટ તમે 2 કલાક માટે 2.5 કલાક માટે લખી રહ્યા છો. બહુ ચેલેન્જિંગ છે. આઈ કેન રિલેટ. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, મેં રેડિયોમાં ઓલમોસ્ટ 4-4.5 વર્ષ લખ્યું છે. રેડિયો 10 સેકન્ડ થી લઈને 7 સેકન્ડ થી લઈને 30 સેકન્ડ્સની મોર દેન 6000 એડ્સ પર વર્ક કર્યું છે. અને બહુ ચેલેન્જિંગ હોય છે. બહુ ચેલેન્જિંગ કામ છે. જેટલું નાનું લખવું ને એ તો બહુ ચેલેન્જિંગ. આપણે ગુજરાતીની અંદર વ્યાકરણમાં આવતું ધોરણ 10 સુધી સંક્ષિપ્તીકરણ, એટલે એ ત્યારે નથી ખબર પડતું, બટ યા ઓછામાં કેવું જ મોર ડિફિકલ્ટ. એટલા માટે જ ગઝલ, કવિતાઓ આ બધું લખાય છે અને બહુ શોર્ટની અંદર કહી દે છે. યા માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે ફાઇનાન્શિયલી બેકગ્રાઉન્ડ કોઈ પણ રાઇટરનું આપણે જોવા જઈએ ને તો આપણે ખલીલ ધનતેજવી સાહેબ એમ કહેતા કે અમારા કોઈના ખીચા પૂછો ને તો એમાં ભીનો રૂમાલ દેખાશે. રાઈટ. એ હવેનું ઝોનર બદલાય છે. લેખક તરીકે વાત કરાવું તો જય વસાવડા, તો એ ટોટલી એમણે એક ડિફરન્ટ ઝોન સેટ કરી દીધું. એક એક્ઝામ્પલ બન્યા કે રાઇટર આવો પણ હોઈ શકે. રાઈટ. અત્યારના રાઇટર પણ, જેમ કે હું જો પર્ટિક્યુલરલી તમારી વાત કરું તો તમે પણ ઘણા આપણે જૂનો રાઇટર જોયો કે મસ્ત જબ્બો પહેરીને આવે, મસ્ત ચપ્પુ માથું વળેલું હોય, પેન હોય, એક બેગ હોય, વગેરે વગેરે. બટ અત્યારના રાઇટર ટોટલી ડિફરન્ટ છે, બની રહ્યા છે. તમારી જેવા બહુ બધા લોકો પણ છે કે જે ટોટલી આ એક ઝોનર છે એને અલગ કરવા માંગે છે. બટ ફાઇનાન્શિયલ કન્ડિશન શું સુધરી છે
પહેલાની કન્ડિશન હા, પહેલાની એટલે- કમ્પેરેટિવ નાવ એકચ્યુઅલી હવે કેવું છે કે સ્ટ્રીમ્સ વધી ગઈ છે રાઇટરની. પહેલા એવું હતું કે ઇધર યુ રાઇટ ફોર અ ફિલ્મ, ઇધર યુ રાઇટ યોર બુક, ઓર વધારેમાં વધારે 80s માં એડ્સનું ચલણ થોડું બન્યું હતું, એટલે તમે એડ એજન્સીઝમાં થોડું કામ કરો, બરાબર છે. હવે એનું કદાચ રાઇટ ટાઈમ આવ્યો છે. રાઇટર પાસે કોપી રાઇટર, કન્ટેન્ટ રાઇટર, એન્ડ નંબર્સ ઓફ ફેકલ્ટીઝ ડેવલપ થઈ છે, બરાબર. સ્ટ્રીમ તો બહુ બધી છે. સ્ટ્રીમ બની છે. તો ઇફ સમબડી વોન્ટ્સ ટુ પ્રેક્ટિસ ઇન અ ક્રિએટિવ વર્લ્ડ, તો એ કરી શકે. એટલીસ્ટ એક સેલેરાઇડ વ્યક્તિ બની શકે છે, 40-50 હજાર સુધી કમાઈ પણ શકે છે. બટ પછી એક કલાકાર તરીકે તમારે જોવાનું છે કે તમને કેમાં મજા આવે, બરાબર છે. કે ઘણા લોકો, એક સાયકોલોજીમાં ટર્મ છે સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ મેન્ટાલિટી, યસ, કે તમે તમારી જાતને એટલી બધી તોડી નાખો, બરાબર છે, કે હંમેશા તમને તોડ્યા પછી જ કંઈક નવું જન્મે છે એવું લાગ્યા કરે. ઓકે, બરાબર છે. કે દેર ઇઝ લાઈક એક બુકોસ્કી કરીને એક રાઇટર હતો, હી યુઝ ટુ ડ્રિંક અ લોટ. તો એ પીવે, પછી પ્રોસ્ટિટ્યુટ પાસે જાય, ત્યાં એનાથી કંઈ થાય ના, એટલે એને ગુસ્સો આવે, બીકોઝ હી ઇઝ ડ્રંક. એન્ડ દેન એ જાય બોક્સિંગ રિંગમાં, ત્યાં ચિક્કાર માર ખાય, બરાબર છે, અને પછી ઘરે આવે, અને ઘરે આવીને એના પેપર પેન કે એની પાસે લઈને બેસે, અને પછી એનું હવે એને એવું લાગે કે મારે આજે પ્રોબ્લેમ્સ છે એને દૂર કરવા કંઈક લખવું. સો આ બિહેવિયર મેં નોટ કરી છે સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ માણસોમાં. તો આપણે એનાથી દૂર રહેવું જોઈએ થોડું, એઝ અ હ્યુમન. લાઈક આઈ બિલીવ કે એટલે હું મારા કામથી જેટલું બને એટલું ફાસ્ટ ડિટેચ થવાની પ્રોસેસમાં રહેતો હોઉં છું, બીકોઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેર, રાઈટ. દેટ્સ અ ફિયર મે બી, રાઈટ. તો ફાઇનાન્શિયલ માટે હવે તમે આઈ ગેસ દરેક વ્યક્તિ એટલું અવેર થયું છે કે બીજા બધા જે અલગ અલગ સ્ટ્રીમ્સ ઊભી કરે સ્ટ્રીમ્સ છે. બધી છે તો એમાં ક્યાંક ને ક્યાંક થઈ જાય છે. બટ મેં જે રીતે તમારું એક્ઝામ્પલ બિંગ અ સુરતી, ક્યાંક ને ક્યાંક ગુજરાતનું કલ્ચર પણ આપણી સાથે હોય, એટલે તમે એક સાથે બે નાવ પર પગ મૂક્યા છે. લખો પણ છો અને બિઝનેસ પણ કરો છો. ધેટ ઇઝ યોર કાફેટેરિયા, રાઈટ? કઈ રીતે બેલેન્સ કરો છો બંને માટે? ટાઈમ કઈ રીતે મેનેજ હું તો શીખું છું ભાઈ, આઈ રિયલી ડોન્ટ નો. બટ ધ પોઈન્ટ ઇઝ કે એકચ્યુઅલી નાવ પર પગ મૂકવો નહોતો, એ બહુ એક્સિડેન્ટલ ઘટના છે. આઈ વોઝ રાઇટિંગ અ શો, બરાબર છે, ઓન ફૂડ ઇન્ડસ્ટ્રી એન્ડ કલિનરી આર્ટ્સ એન્ડ એવરીથિંગ, જે ઇવેન્ચ્યુઅલી ના થયો, અને એના ચક્કરમાં એક કેફે થઈ ગયું, દેટ ગાલિબ એન્ડ કો, એન્ડ દેટ ગોટ વાયરલ ઇન સુરત. લોકોને બહુ ગમ્યું, મજા આવી. તો પછી તમને ખબર પડી કે ભાઈ શેરડી ક્યાંથી નાખવાની છે અને રસ ક્યાંથી નીકળવાનો છે. તો એ પ્રોસેસ તમને સમજાય, પછી તમને એવું થોડું થાય કે લેટ્સ એન્જોય ધીસ. બટ ઓકે, ફોર મી દરેક બિઝનેસમેન પણ એક વાર્તાકાર છે. અલ્ટિમેટલી હી ઇઝ ટેલિંગ અ સ્ટોરી ટુ ઓડિયન્સ, બરાબર છે. તો હું ત્યાં પણ એ જ મેન્ટાલિટીથી કામ કરું છું કે એવું જ હોવું જોઈએ, એવું મારું પર્સનલ બિલીવ છે કે તમારી બ્રાન્ડ પણ એવી જ હોવી જોઈએ કે જેમાં લોકોને એવી રીતે જ રસ પડે જેવી રીતે તમારી વાર્તામાં કે તમારી વાતમાં પડે છે. So I'm learning that. I'm trying to balance it out. Let's see how it goes. Yeah, but અત્યારે જે મૂવીમાંથી જે કમર્શિયલ્સ મળે છે, જેટલા રાઇટર અત્યારે છે, એસ્પાયરિંગ રાઇટર છે, એમના માટેનો આ ક્વેશ્ચન્સ સ્કિલ જોગી મીડિયમ વડે, કે કઈ રીતે એમના કમર્શિયલ કઈ રીતે હોય, કે જેમને ખબર નથી કે ભાઈ એ લખી જાણે છે બટ કઈ રીતે કમાવું ને એ ખબર જ નથી. સો ને એમ આઈડિયલ તો બહુ સારો રીત છે કે ફિલ્મનું બજેટ એના 10% આપો લેખકોને, બરાબર. એ ઉપર છેલ્લી વાત છે કે ભાઈ લોકો કઈ દે, પછી ડિપેન્ડ કરે તમારો સંબંધ શું છે ડિરેક્ટર જોડે, પ્રોડ્યુસર જોડે. પછી તમે તમારું પોતાનું PR કેવું છે. ગુજરાતની અંદર મને એવું લાગે છે કે એ બી છે કે તમારા નામે બી થોડી ઓડિયન્સ છે કે નહીં, એક્ઝેક્ટલી એ પણ જોવાઈ રહ્યું છે હવે. જે રીતે હું થિયેટરની વાત કરું તો પ્રિતેશ સોઢાના નામે પ્લે જોવા જવા વાળા લોકો છે, બરાબર છે. તો તમારી પોતાની બી ઓડિયન્સ એક જોવાઈ રહી છે. અમુક લેખકો જે કદાચ મારા જેવું રાખતા હોય, એમને એવું હોય કે ના આટલા તો જોઈએ જ, રાઈટ, આનાથી વધારે તો ઘેર રોટલી જ નહીં બને. તમારું કઈ રીતનું છે, કોઈ એક્સપિરિયન્સ ધેટ ઓન્લી.
વેરી ક્લિયર ઇન માય વર્ક. કે ભાઈ આટલા તો મને જોઈશે. હા, આટલું થાય છે, બરાબર છે, અને એમાં પછી બહુ નેગોશિએશન કરવાનો બહુ સ્કોપ નથી. અને હું એવું બી નથી કહેતો કે હું કઈ બહુ કરોડો માંગી રહ્યો છું. આઈ એમ વેરી નોમિનલ. વોટ એવર યુ આર મેકિંગ યોર ફિલ્મ, એની સામે આઈ એમ એટ વેરી એવરેજ 5%, 10%, 3-2% જેટલું જ કોસ્ટ અમે માંગી રહ્યા છીએ, બરાબર. જો તમે એ પણ નથી આપતા તો આપણે હું મફત કરી આપીશ. આઈ ગીવ યુ ફ્રી. દાન કર્યું વાર્તા, ગુરુ છીએ બસ. જ્ઞાનનું દાન કર્યું હતું. સો મને બહુ વધારે નેગોશિએશન કોઈ કરે ને, ઇવન ઇન એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી. હું એમ જ કહી દઉં ભાઈ, જો એક આ મારા જોડે રકઝક ના કરું, હું તમને મફત કરી આપીશ. યુ વોન્ટ ટુ મેક અ રિલેશન વિથ મી, યુ વોન્ટ ટુ બી અ ફ્રેન્ડ ઓર ફેમિલી વિથ મી, લેટ્સ ડુ ધેટ વે. પણ તમે આવી રીતે નેગોશિએશન કરીને આર્ટની કદરને સાવ હલકું ગણો, પ્રોજેક્ટનો મૂડ બગાડ નાખે. આઈ એમ ધ પર્સન જે એકચ્યુઅલી તમને રેન્ડમલી બી એમ કહેશો ને કે હું આવું કંઈક કરી રહ્યો છું, તો મારા જો મને સમજ પડતું હશે તો હું મારી જાતને નહીં રોકી શકું તમને મારા થોટ્સ કહેવાથી. એક્ઝેક્ટલી. તો ડાયરેક્ટલી મારા ઇનિશિયલ ડેઝમાં એવું થતું કે કેટલા આઈડિયા તો છે ને એમ જ હું આપી દેતો. બરાબર. ધેન આઈ રિયલાઇઝ નો મેન, આઈ કેન અર્ન આઉટ ઓફ ઇટ. તો ધેન આઈ સ્ટાર્ટેડ, જે તમે કદાચ જે યુ આર ઇન બિઝનેસ, તો જે કંપની પ્રોફાઇલિંગ આવે, બરાબર છે, કે કંપની કેવી સાઉન્ડ કરવી જોઈએ, કે તમારી પ્રોડક્ટ કેવી સાઉન્ડ કરવી જોઈએ, એ મેલ ફિમેલ શું હોઈ શકે, કંપની કેવી હોય, તો એનું પ્રોફાઇલિંગ બી મને થોડું સમજાય છે, રાઈટ. તો હું એનું પણ લખતો હતો, કોર્પોરેટ વર્ક. તો એવા ઘણા તો મેં ફ્રીમાં કરી દીધું હતું. સો ઇટ હેપન્સ લાઈક ધેટ, બટ ઇટ્સ ઓકે. ઓકે. તમે અત્યારે ઘણા બધા સ્ટાર સાથે પણ કામ કરવાનું થાય છે, રાઈટ. એ એક મિથ છે કે શું છે? મને કામ કરવાનો મોકો નથી મળ્યો એટલા માટે હું તમને પૂછું છું. લાઈક બહુ બધા કહે છે કે એક તો સ્ટાર હોય, સ્ટાર ઇન ધ સેન્સ કે કોઈ પણ સારો એવો આર્ટિસ્ટ અને એમના મેનેજર, રાઈટ. હવે કામ કરવાનું હોય કોઈ થર્ડ વ્યક્તિને, તો એમને મોસ્ટલી મેનેજર સાથે કામ કરવાનું હોય. આ ઇન્ડસ્ટ્રીનો એક લૂપહોલ છે કે પછી શું છે એ મને નથી ખ્યાલ. એ સવલત છે એકચ્યુઅલી. હા, સવલત છે, બટ ધ થિંગ કે આપણે એવું સાંભળ્યું છે કે આ સ્ટારના મતલબ આ વ્યક્તિના મેનેજર કરતા પણ ચા કરતા કેટલી ગરમ છે. એક્ઝેક્ટલી મારો કહેવાનો મતલબ જ હતો, બટ ઇનડિરેક્ટલી તમે કહી દીધું એટલે વધારે સારું છે. ચલો, કે ભાઈ આ વ્યક્તિ સાથે કામ કરવું એટલે આની બહુ રકઝક વધારે છે, એટલા માટે આ વ્યક્તિ સાથે કામ નથી કરવું, આ વ્યક્તિ સાથે આ રાઇટર સાથે કામ નથી કરવું, આવું બહુ બધું થઈ રહ્યું છે. સો વોટ્સ યોર એક્સપિરિયન્સ? કોઈ આવો ખરાબ એક્સપિરિયન્સ કરો તમારો? ખરાબ તો નથી, પણ ચાશનીમાં એક બે એક્ટ્રેસીસને ફોન કર્યા હતા, અને ડાયરેક્ટ એમને ફોન થયો ને તો એમના મેનેજરને કર્યો, તો તે આસ્ક્ડ સમ અમાઉન્ટ, જે મને એવું લાગે છે કે બહુ લાઈક એ ટાઈમે, મતલબ અત્યારે લેતા હોય આઈ ડોન્ટ નો, બટ એ ટાઈમે મને એવું લાગે કે વાય દે આર આસ્ક, એ શું વિચારીને એ આંકડો જ બોલ્યા હશે, મને ભાવ હોય. હા, એ સમજ જ નથી પડતી. એ જસ્ટ ઘણા લોકો પેલું ધંધામાં કહે ને ના પાડવાનો ભાવ કરી, વોટ એવર ઇટ ઇઝ, આઈ રિયલી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, બટ એવું થાય. પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજુ એટલી બધી કઈ ગ્લેમરસ નથી કે એમાં તમારા મેનેજર આવીને તમને ના પાડે. બિચારા બધાને કામ કરવું છે, સિમ્પલ વસ્તુ, બધા લોકોને કરિયર બનાવવું છે, બધાને જ કામ કરવું છે. ધ ગુડ પાર્ટ ઇઝ કે અહીંયાના સુપરસ્ટારે બી કામ કરવું છે, અને અહીંયાના નોર્મલ એક્ટર કે રાઇટર કે એનીબડી, ઇવન આઈ વોન્ટ ટુ વર્ક, તો વાય વુડ આઈ. પણ યુ આર રાઈટ, ચા કરતા કેટલી ગરમ હોય છે, અને એ એક નહીં તો બીજી રીતે ટેમ્પરામેન્ટ્સ દેખાય. એસીમાં બેસીને હાથ પંખો માગે એવા લોકો છે. એ તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીની આપણે જોઈએ તો બે સાઈડ રહી, એમાંથી આ કદાચ સેકન્ડ સાઈડ હોય. મને એવું લાગે કે દરેક કલાકારના લાઈફમાં છે ને ભાઈ, એ લોકો એટલા બધા એક એમ, જેમ રાઇટિંગ એ લોનલી પ્રોસેસ છે, બરાબર, તો એના એવી એટલી બધી પ્રોબ્લેમ્સ અને હર્ડલ્સ અને લોકોનો તાના વાના સાંભળીને બિચારા ક્યાંક થોડું નાનું સ્કોપ મળ્યો હોય ને, એના પછી એમને એવું થાય કે બધો જ બદલો કાઢી શકે. અબ દેખા જાયગા, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી નોર્મલ નાઉ. સમજે છો તમે? તો એ એલિમેન્ટ છે. પેલા ડોક્ટર જેવું થાય કે આપણે એવી વાત સાંભળી છે બહુ બધી કે ભાઈ ડોક્ટર બનવા તો ભાઈ બહુ બધા રૂપિયા ફીસની અંદર આપે છે, બહુ બધી મહેનત આપે છે, હવે તો હું ભાઈ પૈસા લઈશ, મન મૂકીને પૈસા લઈશ, એટલે આના જેવું રિલેટ એવું થઈ જાય. વન લાસ્ટ ક્વેશ્ચન, કે જે અમારું પ્લેટફોર્મ છે સ્કિલ જોગી મીડિયા, તો સ્કિલ જોગી ઇઝ ધ પ્લેટફોર્મ કે જ્યાં લોકોને પોતાની સ્કિલ ફોલો કરીને કઈ રીતે પોતાનું કરિયર બનાવવું છે તેના ઉપર અમે વધારે વાત કરતા હોઈએ ને. એ જ અમારો એક ઇન્ટેન્શન છે કે લોકો મેક્સિમમ પોતાની સ્કિલ ફોલો કરે અને પોતાનું કરિયર બનાવે. તો જે રાઇટિંગ સ્કિલથી
સિનેમા ઇન્ડસ્ટ્રીની અંદર, થિયેટર ઇન્ડસ્ટ્રીની અંદર, કોપી રાઇટિંગની અંદર, રેડિયો કોન્ટેન્ટ રાઇટિંગની અંદર, એડવર્ટાઇઝિંગની અંદર આવવા માંગે છે, કઈ રીતે એમને સ્ટાર્ટ કરવી જોઈએ અને વોટ ઇઝ ધ રાઇટ ગાઈડન્સ ફ્રોમ યોર એક્સપિરિયન્સ કે ભાઈ આ ના કરો, આ કરો? જસ્ટ ડોન્ટ ગો વિથ ધ વાઇબ કે હું બહુ પેશનેટ માણસ છું, કે હું મારા ને ગુલઝારમાં ખાલી એજનો જ ડિફરન્સ, એવા કોઈ પેશન કે એવા કોઈ એના સાથે ના જાઓ. તમે એના જે રિક્વાયર્ડ સ્કિલ્સ છે, એના રિક્વાયર્ડ જે પણ ટેકનિકલ નોલેજ છે એનું પણ, કે પછી જેમ બુક્સની વાત થઈ હતી, એક લેખકની વાત કરીએ તો બરાબર છે, એ જે છે તમે સમજવાની કોશિશ કરો અને પછી કોઈના જોડે વાત કરો. બરાબર છે. તો શું જે પહેલા તમે સેલ્ફ ક્રિટિક તો બનશો કે મેં જે લખ્યું છે, મેં જે વિચાર્યું છે એ ખરેખર કઈ છે કે નહીં. બરાબર છે. દેટ ઇઝ મસ્ટ ઇન ક્રિએટિવ ફિલ્ડ. આમાં કોઈ બીજી લેબર વર્ક એવું નથી કે ભાઈ તારા ડોલા હોય તો કામ થશે, પણ એ જે મગજમાં જે ડોલા ભરાઈ ગયો હોય ને કે ભાઈ મારામાં ગુલઝારમાં તો કાંઈ ફરક નથી કે મારામાં, તો દેટ્સ રોંગ, દેટ્સ પેથેટિક. એ તોડો, એ બહુ રિક્વાયર્ડ છે. બાકી યુ લર્ન. હવે તો યુટ્યુબ પર ઘણું બધું અવેલેબલ છે યાર, ઘણા બધા લોકો છે, ઘણી બધી બુક્સ છે. સિડની રાઇડર, હિન્દીમાં સત્યાંશુ સિંહ છે, તો એ લોકોના લેક્ચર્સ અવેલેબલ છે ફોર રાઇટિંગ, ક્રિએટિવ રાઇટિંગ, કઈ રીતે આમાં કરિયર બનાવવું એવી રીતે. અને પિયુષ પાંડે ફોર એડવર્ટાઇઝિંગ. દેર આર એન નંબર્સ ઓફ પીપલ. યુટ્યુબ પર તમને બધું જ અત્યારે કોન્ટેન્ટ મળી જાય છે. તો યુ જસ્ટ ગો દેર. ડોન્ટ જસ્ટ કમ કે મને બહુ પેશન છે. પેશન છે, વ્યાજબી વાત છે. પેશન ઇઝ ધ ફર્સ્ટ કિક વિચ યુ ગેટ. હોય તો જોઈએ. હા, એ કિક તો જોઈએ તમારી અંદર, પણ એનાથી બિયોન્ડ હવે દુનિયા માંગી રહી છે. એક્ઝેક્ટલી. દુનિયા આગળ વધી ગઈ છે, આપણે વધવું પડશે. યા સો દેર આર એન નંબર્સ ઓફ થિંગ્સ જે યુટ્યુબ થી એ લોકો એક્સપ્લોર કરી શકે છે, તો એમને કરવું જોઈએ. યા ડેફિનેટલી. વંદનભાઈ, બહુ જ મજા આવી. આઈ હોપ કે આ પોડકાસ્ટ જે છે એ જેટલા રાઇટર છે અથવા તો જે સિનેમા અથવા તો કોઈ પણ આર્ટિસ્ટિક ફિલ્ડની અંદર છે, ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન હાઉસ, બેક સ્ટેજ માટે પણ કોઈ કામ કરતા હોય ને ફ્રન્ટ સ્ટેજમાં આવવા માંગે છે, તો એ લોકો માટે પણ ક્યાંક ને ક્યાંક કારગર સાબિત થશે. અને રાઇટર્સ જે એસ્પાયરિંગ રાઇટર છે એના માટે તો છે જ. એન્ડ વિશ કે કોશેટો ઝડપથી સુરતની અંદર આવે. અને યસ, જો તમારી સિટીઝની અંદર આવી રહ્યો હોય તો પ્લીઝ કોશેટો તમે જોવા જજો. આ પોડકાસ્ટ ઓફકોર્સ નવેમ્બર 2024 જ અપલોડ થઈ જશે. એટલે ક્યારેક ને ક્યારેક જો તમને ચાન્સ મળે છે, તમારા સિટીની અંદર કોશેટો આવી રહ્યો છે, પ્લીઝ તમે જુઓ. મંથન શાહની સોરી, that was my bad. I was floating with this. જો લેખક ને લોકો કેટલું જલ્દી ભૂલી શકે છે એનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. આ કોઈ કટ નહીં કરે. બટ મંથન, આ દુઃખ છે લેખકોનું. પોડકાસ્ટનો જે હું જે આખો પ્રશ્ન પૂછવા માંગતો હતો કે લેખકોની દુખતી નસ ક્યાં છે, એ તો છેલ્લે પકડાય. આ દુઃખ છે મારું ભાઈ. લોકો છેલ્લે ભૂલી જાય છે. મારે પોડકાસ્ટમાં આવવું પડે છે, બાકી લખીને મૂકીને ઘેર તો ના બટ ઇટ વોઝ માય બેડ. યા તો મંથન જોશી, તમે ઓલરેડી ચાસણી મૂવી પણ જોયું હશે ને, ના જોયું તો પ્લીઝ જોઈ લો. એમેઝોન પર અવેલેબલ છે વિથ ધ 7.4 IMDb રેન્ક. યા મેં આજે ચેક કર્યું હતું. સારા જ હજુ બી આઈ વોઝ ઇન ડાઉટ. ના 7.4 ઇઝ ગુડ. યસ, ફિલ્મ ઇઝ ગુડ યાર. એ લખી છે. ના, આટલું તો રાખવું જ જોઈએ. પેલું કેવું કે બક્ષી જેવું થાય કે હું ચંદ્રકાંત બક્ષી, એટલે આપણે લખ્યું છે. તો બક્ષીના ગામથી બી છું. વાવ. પાલનપુર નો છું. સો પ્લીઝ એન્ડ નહીં કરીએ પ્લીઝ. હું ચંદ્રકાંત, લાઈક આઈ બિલોંગ ટુ પાલનપુર એરિયા એન્ડ મારા ફેવરેટ રાઇટર છે. I have read more than 100 books of his. He has written around 179. એ તો કોઈ ડિસ્કસ નથી કરતું. હું બક્ષી ઉપર 4 કલાકનું પોડકાસ્ટ કરી શકું છું. મેં પ્રતિકભાઈનું હું ચંદ્રકાંત બક્ષી એ મેં વડોદરાની અંદર જોયું અને પછી મેં વાંચવાનું ચાલુ કર્યું અને મેં પણ 5 થી 7 બુક એમની વાંચી છે. હું એટલું બધું વાંચતો નથી, બટ મેં આટલી વાંચી છે, તો આઈ રિયલી એપ્રિશિએટ. બહુ વાંચો ને, નવલકથા વાંચો, આકાર વાંચો, આકાર આઈ રીડ. પછી એમની પ્યાર નામની એક પેલી ટૂંકી વાર્તાઓની બુક છે. પછી એમનું એક બહુ જ સુંદર પુસ્તક છે જે આઈ બિલીવ દરેક ગુજરાતીના ઘેર હોવું જોઈએ, મહાજાતિ ગુજરાતી. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. એક આભંગ કરીને પુસ્તક છે જે લોકોએ બહુ એક્સપ્લોર નથી કર્યું. એક્સપ્લોર કરો. એમાં ગ્રીક ટ્રેજેડીઝ, નાયકોના સ્વરૂપ, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ એને એસે લખ્યા છે.
ને બક્ષી મિજાજ હતો યાર. એ મક્સી વિષય હતો. યા આ પોડકાસ્ટને આપણે એન્ડ કઈ રીતે કરશું ધેટ આઈ રિયલી ડોન્ટ નો કે અને આ પેલું રાખી લેજો એટલે બસ તો એ પેલું છે એ તમે લાસ્ટમાં જોઈ લેજો અને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા પ્લીઝ. મેક્સિમમ વિડીયોઝ મેક્સિમમ સારા લોકો સાથે પોડકાસ્ટ અમે બનાવતા રહીશું ને તમારા માટે લાવતા રહીશું.